अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। છેલ્લા 3 દિવસથી રાજકોટ મુકામે સ્વામિનારાયણ સંકુલની અંદર સવાર અને સાંજ આધ્યાત્મ વિજ્ઞાન ઉપર સત્સંગ ચાલ્યા કરે છે। દરેક વ્યક્તિ પોતપોતાના કર્મના હિસાબે આવે, બેસે અને સાંભળે। સમજવું એ દરેકની વ્યક્તિગત વસ્તુ છે, કારણ કે એ તમારા આશય ઉપર આધારિત છે। સાંભળવામાં આવનારામાં ઇન્ટરેસ્ટવાળા પણ હોય, ઓછો ઇન્ટરેસ્ટવાળા પણ હોય, ના ઇન્ટરેસ્ટવાળા હોય અને તર્ક અને વિરોધ કરવાવાળા પણ હોય, કારણ કે રામકૃષ્ણ મહાવીરની સભામાં પણ હતા, બોલતા નથી। એટલે આ પરંપરા અનાદિકાળથી ચાલ્યા જ કરે છે, નવી વસ્તુ નથી। અને મહાપુરુષો આવા જ સંજોગોમાં પોતાનો માર્ગ કાઢીને આગળ ચાલ્યા જાય છે અને સામાન્ય વ્યક્તિઓ સાચું ખોટું કરીને આ જગતમાં અટવાયા કરે છે। અને સામાન્ય રીતે અલ્પમતીને કારણે લોકોની વિચારધારા આવી જ હોય, એમાં એમનો વાંક પણ નથી। પણ મહાપુરુષો એવું કહે છે કે જો તમને જે વિષયમાં સમજણ ન પડતી હોય તો મૌન રહેવું અને સમજવા પ્રયત્ન કરવો। શું કરવું? મૌન રહેવું અને સ્વીકારવા નહીં, સમજવા પ્રયત્ન કરવો અને સમજાય તો સ્વીકારવું, ના સમજાય તો ચાલ્યા જવું। પણ વિરોધ કરશો તો સાચી વાત ક્યારે ભેગી નહીં થાય। એટલે વિરોધ કરવામાં કોઈ લાભ નથી। શું નથી? મૌન રહેવામાં નુકસાન નથી। સમજાય છે? આ સાંભળનારા શ્રોતા વર્ગની સ્થિતિની વાત છે। સમજાયું? એટલે અનાદિકાળથી જીવ ભટક્યા કરે છે આ સંસારની અંદર। એનું કારણ ક્યાં તો એને સાચી વાત સમજાતી નથી, ક્યાં તો એ સમજવા માંગતો નથી, ક્યાં તો એ વ્યક્તિ વિશેષના કારણે ફસાઈ ગયો છે। શેના કારણે? સનાતન સત્ય જાણવું અને વ્યક્તિ વિશેષમાં પડવું એ બંને વિરોધાભાસ છે। શું કીધું? ફેરથી કહું છું, સનાતન સત્ય સમજવું અને વ્યક્તિ વિશેષમાં પડવું એ બંને વિરોધી ભાષા છે। કેવી છે? વ્યક્તિ વિશેષનો મતલબ જ રિલેટિવ સત્ય અને સનાતનનો મતલબ વ્યક્તિનું હોય જ નહીં, વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે પણ વ્યક્તિનું
અને વ્યક્તિનું જ્ઞાન જાણવું હોય તો સનાતન ના હોય પણ સાંપ્રદાયિક સત્ય તો હોય જ. અને આપણે બધા અનાદિકાળથી સાંપ્રદાયિક સત્યમાં જ ફસાયા છે. શેમાં ફસાયા છે? રામકૃષ્ણ મહાવીરે ક્યારે નથી કીધું કે આ જ્ઞાન અમારું છે. તીર્થંકરોએ ક્યારે નથી કીધું કે આ જ્ઞાન અમારું છે. અમારા દર્શનમાં જે ખુલ્લું થયું એ તમને કહીએ છીએ. બોલતા નથી. ખુલ્લું થયું તે હતું એ ખુલ્લું થયું કે એમનું ખુલ્લું થયું? તીર્થંકરને કેવળ જ્ઞાનમાં 14 રાજલોક દેખાય છે. એ છે દેખાય છે કે એમના છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાનને 1958માં 1 કલાક સુધી આ બ્રહ્માંડ દેખાયું એ હતું દેખાયું કે એમનું છે? પણ તમારે તો વ્યક્તિનું જ્ઞાન જાણવું છે. સનાતન બસ આજ તમારો અંતરાય. વ્યક્તિનું સનાતન હોય નહીં અને સનાતન વ્યક્તિનું હોય નહીં. સમજી ગયા? અને અનાદિકાળથી ભટક્યા કરીએ છીએ, ફસાયા છે વ્યક્તિગત જ્ઞાનમાં. શેમાં? સમજાય છે? કેટલા અવતારોથી આ ભ્રાંતિ છે. એક અવતારથી નહીં. મૂળ પુરુષોએ ક્યારે કહ્યું નથી, પણ સંપ્રદાયના લોકો તો કહે છે, કારણ કે એને સંપ્રદાય ચલાવવાનો છે. શું ચલાવવાનું છે? એટલે એમ જ કેવું પડે કે અમારો સંપ્રદાય મોટો છે, અમારો સંપ્રદાય ઊંચો છે. કેવું પડે કે નહીં? અને બીજી બાજુ નિષ્પક્ષપાતીની વાત કરતા હોય, બોલતા નથી. મારું તારું એ કરે નિષ્પક્ષપાતી એ કહેવાય. થઈ શકે? વિચાર કરો. વ્યક્તિનું જ્ઞાન નિષ્પક્ષપાતી હોઈ શકે? અને નિષ્પક્ષપાતી હોય તો વ્યક્તિનું ના હોય. વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય પણ વ્યક્તિનું ન હોય. આ દુનિયાના જેટલા પણ સાયન્ટિસ્ટો થઈ ગયા અને હાલ પણ જે ઉપલબ્ધ છે એ લોકો જે જે વસ્તુની શોધ કરે છે અને દુનિયા સમક્ષ રજૂ કરે છે, એ દુનિયામાં છે એની કરે છે કે ઊભી કરે છે? અને પછી આપણે કહીએ કે એમનું જ્ઞાન હોઈ શકે? H2O થી પાણી થાય એ શોધાયું એ પેલા નતું? તો એમનું કહેવાય? શોધ એમની કહેવાય? ક્રિએશન કહેવાય? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત હતો કે બનાવ્યો? સમજાય છે? વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય, વ્યક્તિનું. ને હિન્દુસ્તાનનું આ દુર્ભાગ્ય છે કળિયુગનું કે જ્ઞાન વ્યક્તિ વિશેષ ફેલાય છે અને તેથી જ ભાગલા પડેલા છે. શું પડ્યા છે? અને ભાગલાની અંદર કોમ્પિટિશન અને કમ્પેરિઝન. પેલો કે હું મોટો, પેલો કે હું મોટો, પેલો કે અમારું ઊંચું, પેલો કે અમારું ઊંચું. ભાઈ બધાનું જ્ઞાન કુદરતનું જ છે ભાઈ. બોલતા નથી. યસ કે નો? બધાના મન વચન કાયા પંચ મહાભૂતોના કુદરતના જ છે. યસ કે નો? બધા મન વચન કાયા ને હવા પાણી ખોરાક કુદરત જ આપે છે. એ હવા પાણી ખોરાકને પચાવીને લોહી બનાવીને સતત શરીરમાં ફેલાવવાનું કામ કુદરત કરે છે. જન્મતાની સાથે મા બાપ કુદરત નક્કી કરે છે. કર્મ ભોગવવાના સંજોગો પણ અને છેલ્લે શ્વાસ બંધ પણ. એમાં આપણું ક્યાં આવ્યું? તો મારા તારાને સ્થાન ક્યાં છે? બોલતા નથી. આટલું સાદું સીધું વિજ્ઞાન પણ સમજાતું નથી, કારણ કે આડાઈ બહુ છે ને. બોલતા નથી. શું બહુ છે? સમજાય છે? એ આડાઈનો માર ખાય છે ભાઈ. કુદરત બી કહે છે સીધો થઈ જાય, અને દાદા ભગવાન કહેતા હતા પાંસરો થઈ જાય. બોલતા નથી.
નહીતર લોકો મારી મારીને પાસરો કરશે. ના સમજાય. એક ભાઈ કહે છે કે 30 વર્ષ થાય હજુ મને કોઈએ માર્યો નથી, તો પાસરો કેવી રીતે થવું? મેં કહ્યું તમારું ઘરમાં ચાલતું નથી, એ જ પાસરા થવાની રીત. બોલતા નથી. ના સમજાય. પાસરું એટલે મારે એ જ કહેવાય, તમારું ના ચાલે એ જ પાસરા થવાનું. પાસરી બીજી રીત લોકોને સમજાય નહીં. આ વિજ્ઞાન જે જ્ઞાની પુરુષ દાદા ભગવાન શ્રીમદ રાજચંદ્ર અને રામકૃષ્ણ મહાવીર સહિત તીર્થંકરોએ જે અનુભવ્યું, વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી જે અનુભવી રહ્યા છે વિજ્ઞાન, એ વિજ્ઞાનની હું વાત કરું છું. એ વિજ્ઞાન કોઈનું છે અને એ વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે છે, કારણ કે કુદરતનું છે. અને અનુભવ્યા પછી કોઈ પણ વ્યક્તિ બીજાને કહી પણ, કારણ કે વ્યક્તિનું યસ કે નો. આજે 10-10, 12-12 લાખ લોકો એવરી ડે ટીવી ની અંદર અરિહંત ચેનલમાં રોજ સવારે જુએ છે. સમજાય છે? એને તું મળ્યો અને ઓળખતો પણ અને યુટ્યુબ ની અંદર 5000+ વિડીયો છે, એ હજારો લોકો જુએ છે. 2000+ એપિસોડ છે, એ લોકો જુએ છે, એ યુટ્યુબમાં છે. ખ્યાલ આવે? પણ આ બધી વસ્તુ વિજ્ઞાનને પ્રોજેક્ટ કરે છે, વ્યક્તિને. તમારે વ્યક્તિને પ્રોજેક્ટ કરવી છે, ત્યાં વાંધો છે. બોલતા નથી. સમજાય છે? મેં પહેલા કીધું કે મહાવીરના બોડીમાં જ્ઞાન ના હોય માટે બાળવામાં આવે છે. યસ કે નો? અને તમારે વ્યક્તિનું જ્ઞાન જોઈએ છે. બોલતા નથી. હા કે ના? વ્યક્તિ સ્પીકર છે કે વ્યક્તિ જ્ઞાનનો માલિક છે? અને આપણે શું બનાવી દીધો? વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય, પણ વ્યક્તિનું. આ શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ શરીરનું. શરીરમાં જ્ઞાન હોય તો બળાય, પણ અંદર જે જ્ઞાન પ્રગટ થયું છે એ શરીરના સ્પીકર દ્વારા શું થાય છે? વ્યક્ત થાય છે. પણ આવું સમજતા લોકોને લાખો અવતાર જોઈએ છે. હજુ એ ખબર જ નથી કે શરીરમાં જ્ઞાન સ્વભાવ જ નથી. શરીર જળ છે, શરીર કુદરતનું છે, કુદરત ચલાવે છે ને કુદરત જ એનો અંત લાવે છે, અને માણસ એને બાળી નાખે છે. યસ કે નો? અને આપણે આ શરીરમાંથી જ્ઞાન ખોળીએ છીએ. એ આશ્ચર્ય છે ને? સમજાય છે? આ બધી વાતો કરવાનું કારણ એ કે તમારા બધાની ભ્રાંતિ તૂટે. શું તૂટે? ભ્રાંતિથી ક્યારે પ્રગતિ. અને પ્રગતિ એટલે બીજું કશું જ નહીં, અનંત શક્તિ વાળો, અનંત જ્ઞાન વાળો આત્મા આપણા બધાની અંદર છે જ. પણ જ્ઞાન સિવાયનું જે અજ્ઞાન છે એને જ્ઞાન માન્યું છે, એ આવરણ નહીં હટે ત્યાં સુધી મૂળ જ્ઞાન ખુલ્લું થશે નહીં. એટલે અત્યારે આ વિજ્ઞાન અજ્ઞાન કાઢવા માટે છે, આત્માને જ્ઞાન આપવાનું નથી. સમજાયું? આ વિજ્ઞાન શેના માટે છે? અને અજ્ઞાન એટલે શું? મેં ગઈકાલે કીધેલું, અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. બોલો. સમજાય છે ને? આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાય બધું રિલેટિવ સત્ય. સનાતન સત્ય. સનાતન સત્ય ક્યારે આ ઇન્દ્રિયોથી અનુભવાય. સમજાયું કે નહીં? એટલે
આવું અદ્ભુત વિજ્ઞાન કુદરતી કાનૂનને કારણે અને કુદરતી સંજોગોને કારણે આ વિશ્વની અંદર વ્યક્ત થઈ રહ્યું છે ને હજારો લાખો અને કરોડો લોકો ભવિષ્યમાં આ વિજ્ઞાન પાછળ પાગલ થવાના છે. મેળવવાના નથી, પાગલ થવાના છે. કારણ કે આ વિજ્ઞાન વિશ્વમાં અજોડ છે. કેવું છે? જેની જોડ જે વ્યક્તિ વિશેષ નથી, જેમાં કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું નથી. જે વિજ્ઞાન કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે. જે વિજ્ઞાનમાં કશું કરવાનું અને છોડવાનું નથી, કરવાનું નહીં અને છોડવાનું પણ નહીં. જે વિજ્ઞાન મન, વચન, કાયા અને તેની અવસ્થાની વાત જ કરતું નથી. કારણ કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર તો એનાથી એની વાત કરીને મારે શું કરવાનું? કુદરતી રચના છે, એમાં હું બદલી શકવાનો છું? તમે બદલી શકવાના છો? તો પછી એનું ડિસ્કશન કરીને શું કરવાનું? બોલતા નથી. યસ કે નો? માટે આધ્યાત્મ વિજ્ઞાન એ મન, વચન, કાયાના વિષય ઉપર આધારિત નથી. એ સનાતન સત્ય ઉપર આધારિત છે. આત્મા પણ સનાતન સત્ય, 6 તત્વો પણ સનાતન, જેને કુદરત કહીએ છીએ. કુદરતનો કાનૂન પણ એની વાત કરીએ છીએ. સાંપ્રદાયિક સત્યની, રિલેટિવ સત્યની, લૌકિક સત્યની વાત કરતા નથી. આવું અદ્ભુત વિજ્ઞાન. આજે છેલ્લો દિવસ છે, મારે ઘણી બધી વાતો કરવી છે, પણ મુદ્દાસર અને ટૂંકી કરવી છે. ગઈકાલે મેં 1 અને 0 નું સમજાયું હતું. આજે સેન્ટર અને સર્કલ સમજાવું છું. સેન્ટર અને સર્કલ. કોઈ પણ સર્કલ સેન્ટર વગર ના. સર્કલ નાનું હોય કે મોટું હોય, પણ સેન્ટર આપણા જીવનમાં સેન્ટર અને સર્કલ એટલે શું? સેન્ટર એટલે આત્મા, સર્કલ એટલે કર્મ. શું કીધું? કર્મ બંધાય એને સર્કલ કહેવાય, અને કર્મ ઉકલે એને પણ. અને સેન્ટરમાં કોણ છે? આત્મા ના હોય તો કર્મ બંધાય પણ નહીં અને ઉકલે પણ. યસ કે નો? એટલે સર્કલ છે, કર્મો ઉકલ્યા કરે છે, કારણ કે લઈને આવ્યા છો. એમાં સેન્ટર એટલે હું શુદ્ધ આત્મા છું. કોઈ પણ સર્કલમાં સેન્ટર ના છૂટે તો સર્કલની જવાબદારી તમારી નથી. બોલતા નથી. સર્કલ તો ઉકલવા માટે આવ્યું છે, તમે ઉકેલતા. મન, વચન, કાયાની અવસ્થા માત્ર, એમાં તમારે કઈ કરવાની જરૂર છે? પણ તમે સર્કલમાં જોડાઈ જાઓ છો અને પછી ગુંચાઓ છો. આવું કે સમજાય છે? પણ તમે સેન્ટરમાં રહો ને. સર્કલની તો બિગિનિંગ અને એન્ડ હોય કે નહીં? કે આપણે કરવાની? જન્મ્યો છે એને મારવો પડે કે મરી જ રહ્યો છે? જે મરી રહ્યો છે એને મરવાની જરૂર છે? કુદરતે જન્મ આપ્યો છે ને કુદરત જ. યસ કે નો? વિચાર કરો. ઘણા લોકો કે સ્વામીજી અમારે શું ત્યાગ કરવાનો?
મેં કહું તમે શું શું ત્યાગ કરી શકો છો એ મને કહો. હવાને ત્યાગ કરી શકશો? કરી હું શકશો તમે? આ જગતમાં પ્રત્યેક સમયે તમારું આયુષ્ય કર્મ અને તમારા કર્મના હિસાબો પૂરા થઈ જ રહ્યા છે. એ તમારે ત્યાગ કરવાની જરૂર નથી. કુદરત ત્યાગ કરાઈ જ રહી છે. તમે માનો કે કુદરત તમને મારી જ રહી છે ને કુદરત તમારા કર્મના હિસાબો પૂરા. એમાં મારે કરવાના છે કે નહીં એ ચોઈસ. રામને પણ વનવાસ જવું એ ચોઈસ. રામની સીતા ઉપાડી ગયા એ પણ ચોઈસ. અને રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું એ પણ ચોઈસ. અને કૃષ્ણ ભગવાનને જેલમાં જન્મ લેવો પડ્યો એ પણ ચોઈસ. જન્મતાની સાથે મા બાપ છોડવા પડ્યા એ પણ પસંદગી. અને મહાભારત કરવું પડ્યું એ પણ પસંદગી. અને મહાવીરને કાનની ખીલા ઠોકાયા એ પણ ચોઈસ. અને આપણે કે છે મારું લાઈફ ચોઈસ વાળું જોઈએ. બોલતા નથી. આ લોકો પાસે નથી પણ આપણે તો એમના કરતા મોટા. કેવી ભ્રાંતિ! વિચાર કરો, કેવી ભ્રાંતિ! અનાદિકાળથી આ ચાલ્યા કરે. સેન્ટર એન્ડ સર્કલ. સેન્ટરમાં રહેતો જ નથી અને સર્કલમાં ફર્યા કરે છે. શેમાં ફરે છે? કે છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એવું રોજ બોલવાનું ખરું પણ માનવાનું વિચાર તો મને જ ખરાબ આયા. વાણી તો હું જ ખરાબ બોલ્યો. વર્તન તો મેં જ ખરાબ કર્યું. ભલે કુદરતી રચના બોલું તો પણ માનો. એટલા બધા જ્ઞાની છો તમે લોકો. ના સમજાય. દાદા ભલે કે પણ આપણે માનવાનું બોલતા નહીં. વિચાર તો કરો એમ પૂછું છું. આપણે બોલીએ છે એ જ નહીં માનવાનું. બીજાની વાત જવા દો પણ આપણે રોજ બોલીએ છે એ નહીં માનવાનું. વિચાર કરો. પોપટની જેમ બોલી જાય કેવું સમજણ પડે? વિચાર કરો આપણે કઈ રીતે તમને વિજ્ઞાન સમજાશે? રોજ બોલવાનું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું. પણ જયારે મુશ્કેલી આવે તો શક્તિ તો પાછી ફોટા ને મૂર્તિ પાડમાં. તો હું એમ પૂછું લખો ને પણ ત્યાં કે ફોટા ને મૂર્તિમાં અનંત શક્તિ છે લખો ને. પછી બોલું તો કે બોલવાનું નહીં. બોલવાનું તો હું અને વાગવાનું ત્યાં. બોલતા નથી. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે તમે બોલેલું તમે નથી માનવાનું. એટલા બધા જ્ઞાની થઈ ગયા. નહીં વિચાર તો કરો. શ્રીમદ રાજચંદ્ર કે છે કર વિચાર તો વિચાર તો કરો કે આપણે ક્યાં ઉભા છીએ. જ્ઞાની પુરુષ કહેતા હતા કે શેકીઓ પાપડ ભાગવાની પણ અમારી તાકાત નથી. ખ્યાલ આવ્યો? વારંવાર કહેતા હતા કે આ કોટ ટોપી વાળા દેખાય છે એ એમ પટેલ છે, ભાદરણના પટેલ છે, એ દાદા ભગવાન. પણ અમે તો માનવાના ને અમે તમને માનવાના નહીં. બોલતા નથી. આમાં દશા પ્રાપ્ત થાય કે આપણી જુઓ આપણી સમજણ કેટલી વીક છે એમ કહું છું. યોર ડિરેક્શન ઇઝ ટોટલી રોંગ. પછી એનું ડેસ્ટિનેશન શું આવે? ડિરેક્શન જ ખોટી હોય તો ડેસ્ટિનેશન શું આવે? સાચું આવે? વિચાર કરો. લોકો મહાવીર માટે બોલતા હતા, હું દાદા માટે બોલું છું.
કે દાદા તારા માર્ગથી અમે લાખો જોજન છું, તું વિતરાગી ને અમે હઠરાગી, બંને રાગી તો છીએ જ. ના સમજાય? તું વિતરાગી છું ને અમે હઠરાગી, ખોટું પણ છોડવાનું બોલતા નથી. આવી દશા છે સાહેબ. આ વાસ્તવિકતા છે કે નહીં? મારું કામ વાસ્તવિકતાને ઉજાગર કરવાનું છે. શું કરવાનું છે? જેથી જેને ચેતવું છે ચેતી જાય. બાકી રામકૃષ્ણ મહાવીરને આપણે જે તે સમયે મળેલા અને ધોઈને પી ગયા એટલે તો અહીંયા છીએ. એમાંથી આપણો ઇતિહાસ સારો એટલે કઈ નવી વાત નથી. દાદા ભગવાન પણ પ્રત્યક્ષ બહુ બોલતા હતા. એમની તો ભાષા બહુ કડક હતી. એ કહેતા હતા કે સમજ્યા જ નથી શું કરીએ. અને ડેવલપમેન્ટ નથી. શું નથી? અમને ભેગા થયા બધા માઇનસ વાળા છે, શું કરીએ? પછી અમારે કેટલા ઊંચાથી નીચે આવીને પછી આ વાત કરવી પડે છે. ખ્યાલ આવ્યો? એટલે કે PhD ના પ્રોફેસરને પહેલા ધોરણની વાત કરવી પડે. એ તમારું લેવલ છે માટે. હવે એ બાળ મંદિરના કે પહેલા ધોરણના છોકરા હાથે જે વાત કરી હોય એ PhD ની કહેવાય? પણ એમની પાસે તમે પહેલા ધોરણના સ્ટાન્ડર્ડના છો તો શું વાત કરે? PhD ની કરી શકે? હવે આપણે શું કરીએ છીએ કે પહેલા ધોરણની વાત કરીએ PhD ની છે, બોલતા નથી. યસ કે નો? બોલો. દાદા ભગવાનનું જે લેવલ હતું જ્ઞાની પુરુષનું, બોલો. હા, જય સચિદાન. દાદા ભગવાનનું જે જ્ઞાની પુરુષનું લેવલ હતું એ તો ડેવલપમેન્ટમાં એમને લઈને આવ્યા, બહુ હાઈ લેવલ. હવે એમને દ્વારા જે પ્રગટ થયું અને કહ્યું, પણ જેને કહ્યું એનું ડેવલપમેન્ટ તો સાવ નીચું હતું. એટલે એ જો રોલ છે એ ક્યાં રીતના પહોંચ્યા? કારણ કે જે સમજનારા હતા એ જ કહું છું કે આપણે એ સમજવાનું છે કે જે તે કાળમાં જે તે વ્યક્તિ એમને ભેગા થયા, એમને જે વાત કરવી પડી એ વાતનું જે સ્ટાન્ડર્ડ હતું એ લો હતું. કારણ કે એને સાંભળનારો વર્ગ કેવો હતો? લો ડેવલપમેન્ટ. એટલે પ્રશ્ન ત્યાં નથી કે એમને લો સ્ટાન્ડર્ડની વાત કરી છે. પ્રશ્ન ત્યાં છે કે લો સ્ટાન્ડર્ડને આપણે સનાતન સત્યનું હાઈ સ્ટાન્ડર્ડ માનીએ છીએ. ભૂલ ક્યાં છે? હા, એ એક્સેપ્ટેબલ છે. આજે તમારે જે ખુલ્લો પાડ્યું એનાથી આજે એ સમજાય કે લેવલ અમારું એટલું જે કોઈ પ્રશ્ન એ નથી કે દાદા ભગવાન પાસે નતું. પ્રશ્ન એ છે કે દાદા ભગવાને કહ્યું કે વાળની ટોચ જેટલું વિજ્ઞાન બહાર નથી પડ્યું. એ પ્રશ્ન છે. ના, દાદા ભગવાન પાસે તો અચૂક હતું જ. બહાર પડ્યું નથી. એમના શબ્દોની વાત કરું છું, મારા નથી બોલતો હું. બરોબર છે. 87 માં અનેક વખત કીધું કામ કાઢી લો અને મારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર નથી પડ્યું. એ અનેક વખત બોલ્યા. બરોબર. હવે પ્રશ્ન એ નથી કે વાળની ટોચ જેટલું બહાર કેમ નથી પડ્યું. પ્રશ્ન એ છે કે નથી પડ્યું એને સંપૂર્ણ માનીએ છીએ ત્યાં વાંધો છે. હા, ત્યાં કરેક્શન કરવાની જરૂર છે. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. એમને કેમ ના કીધું, એમની ક્ષમતા હતી કે નહીં, એ પ્રશ્ન જ નથી. ના, ક્ષમતા ઉપર અવિશ્વાસ નથી કે એ પ્રશ્ન જ નથી. પણ રામની ગીતા બહાર ના પડી એટલે ના જ પડી. પછી અજ્ઞાની જેવું ક્યાં કહીએ છીએ? પણ આ જે ફોડ પડ્યો કે વાંચનો નથી જાણી શકાય, એ ફોડનાની ચિંધનારું કોઈ હોય તો આ લો લેવલ વાળા માણસને ખબર પડે ને. કારણ કે હવે તો જે છે અંધારામાં ભટક્યા કરે છે, અંધારામાંથી ઉજાળામાં લઈ જવા માટે. એટલા માટે તો આ કુદરતે આ જે વિજ્ઞાન નથી ખુલ્લું થયું એના માટે તો કુદરતે આ સંજોગ આપ્યો છે, વ્યક્તિએ આપ્યો નથી. સમજાય છે?
મેં કુદરત અનેક વખત કીધું છે કે આ જ્ઞાન કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે જ રહેવાનું છે. આ વિજ્ઞાન તમે અનુભવી શકો, માલિક થઈ શકો નહીં. નહીં. અને બીજું, જેને જેટલો અનુભવ થાય વિજ્ઞાનનો એ બીજાને વહેંચી શકે, કારણ કે કુદરતનું વિજ્ઞાન છે, વ્યક્તિનું માટે કોઈની પરમિશનની જરૂર પણ નથી. આવું કોણ કે છે એમ કહું છું. ના, કોઈ નથી કહેતું, કોઈનામાં હિંમત આના નથી. આધારે તો ખબર પડે છે કે આ વિજ્ઞાન અને વિજ્ઞાન કહેનારો સાયન્ટિસ્ટ કેટલો ઓપન છે. બરોબર. રિઝર્વ હોય તો આવું બોલી શકે? નહીં. આટલું તો ક્લિયર થાય છે કે નથી થતું એમ કહું છું. આટલું ક્લિયર હવે થયું છે ટૂંક સમયમાં, પણ એ ક્લિયર થવા માટેના સંજોગો, કાળ, વ્યક્તિ, સાંભળનારા બધા એ સંજોગો ભેગા થાય ત્યારે થાય ને, તે ત્યારે જ વખતે થાય, થાય. ત્યારે જ થાય. અને માટે કીધું કે હવે આડાઈ કરશો નહીં. અને આડાઈ કરો એનો સંગ ના કરશો. બરોબર. એને ખોટો નથી કહેવો, એનો સંગ ના કરવો, બરોબર. જેથી આપણે ફંટાઈ ના જઈએ, એનો પાહ ના લાગે. શું ના લાગે? એને ખોટો કહેવો નહીં. પણ એનાથી કનેક્શન ડિસ્કનેક્ટ કરી નાખો, એટલે એ એના રસ્તે ને આપણે બધી વાંધો શું છે? આપણું કામ કોઈને બદલવાનું નથી. જેને સમજવું છે એને સમજાવવાનું છે. જે એમ માને છે કે હું બધું સમજીને બેઠો છું, એને હલાવવાની જરૂર નથી. પણ એને શું હલાવવાની? પણ સ્વામીજી, એક એવું થયું કે દાદાએ જે કહ્યું, આપતવાણીમાં કહ્યું કે મુખેથી કહ્યું, એનું ઇન્ટરપ્રિટેશન જે નીચેના જે કઈ વ્યક્તિઓ એમને સાંભળીને અત્યારે કરે છે, એમને કહે છે, એમાં તો એમનું પણ અંદર આવી જાય છે. એટલે એની સામેનો પ્રશ્ન, કારણ કે જે સાંભળનાર છે એને ખબર નથી, પણ જે ઇન્ટરપ્રિટ કરીને જે કહે છે એના થ્રુ જ વિશ્વાસ રાખીને આગળ વધીએ છે ને, એટલે એ ત્યાં ભૂલ થઈ જતી હોય એવું લાગે છે. એટલે ના, એટલે ભૂલ ક્યાં થાય છે? એક થિંકર વ્યક્તિ તરીકે, કયા તરીકે? Thinker. સાચા ખોટા તરીકે ને, થિંકર વ્યક્તિ તરીકે જો તમે વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરતા હોય તો વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે. યસ કે નો? Yes. હવે જે વ્યક્તિ વિજ્ઞાન શબ્દ બોલીને રજૂઆત કરે છે, એ વ્યક્તિ વાત જો વિરોધાભાસ કરે છે, અસૈદ્ધાંતિક કરે છે, એ તો તમારે સમજવાની જરૂર છે. બરોબર છે. એ હવે Yes કે સમજાય no? છે. એમાં વ્યક્તિ વિશેષ આવતું નથી. એક વ્યક્તિ વિજ્ઞાન શબ્દ બોલે અને વિજ્ઞાનથી અસૈદ્ધાંતિક વાત કરે તો પછી એ કરેક્ટ? નહીં. આટલું કહેવા માંગુ છું. આ તો ખ્યાલ આવે કે ના આવે? આવે. જ્યારે વિજ્ઞાન શબ્દ એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. વિજ્ઞાન કોઈ બનાવી શકે નહીં. હવે તમે કુદરતના કાનૂનને છોડીને તમે વ્યક્તિ વિશેષ વાત કરો છો તો એટલું તો ખબર પડે કે આ રિલેટિવ સત્ય છે, હા. આ સનાતન સત્ય નથી. ખોટું છે એવું નથી કહેતા, પણ સનાતન સત્ય. નથી. અને મારે આત્માનો અનુભવ કરવો છે, સનાતન સત્ય છે. રિલેટિવ સત્ય નથી. શરીરનો અનુભવ કરવો હોય તો રિલેટિવ સત્યની જરૂર છે. બરોબર. સંસારમાં જીવવું હોય તો રિલેટિવ સત્યની જરૂર છે, પણ સંસારથી છૂટવું હોય તો આટલું તો ખબર પડે કે ને. અને સનાતન સત્યની જે વાત છે એને જ ગ્રહણ કરવી અને એને દ્રષ્ટિમાં ફિટ કરીને ઉપયોગ કરવો, અને રિલેટિવ સત્યની વાતને ખોટી ના કહેવી, બાયપાસ કરવી. એમાં ક્યાં વાંધો છે? ના વાંધો, પણ જે ફોડ તમે કુદરતી રચના ને એનું જે એકદમ છણાવટ કરીને જે મગજમાં બેસાડી દીધું, એ તો હવે હમણાં બેઠું છે. પહેલા તો હતું ને, એનું છણાવટ હતી ને, એટલે રિલેટિવ ને રિયલમાં ગોથા જ ખાતા હતા, બધું ભેળસેળ થઈ જતો હતો. એટલે એ પ્રગતિ થતી નથી કે દાદા જે કહેવા માંગતા હતા એને અમે સમજી ન શક્યા. અને એમને નથી નહીં કહી શક્યા એનું કારણ સામે મળ્યા નહીં કોઈ. કારણ કે અમે તો એ વખતે એમની સાથે 12 સાડા 12 વર્ષ યુવાનીમાં રહ્યા છે, બિલકુલ ટીનેજર્સમાં, યંગ એજમાં, અને એમને પ્રત્યક્ષ સાંભળ્યા છે. અને એટલા બધા વર્ષો સુધી સાંભળ્યા, એમને પ્રેમ પણ એટલો આપ્યો છે, બધાને આપ્યો છે. પણ એમનું એક જ આશય હતું કે વિજ્ઞાન સમજો, પણ કોઈને વિજ્ઞાન સમજવામાં રસ નતો. તકલીફ એ હતી. સમજાય છે? તમે આપતવાણીઓનું ઓબ્ઝર્વેશન કરો કે the people they ask the question about the science or rituals or social. તો એ લોકોએ સામાજિક પ્રશ્નો પૂછ્યા છે, ક્યાં તો રિચ્યુઅલ્સ ના પૂછ્યા છે, સ્પિરિચ્યુઅલ ના પૂછ્યા.
હવે સ્પિરિચ્યુઅલ ના પૂછ્યા નથી માટે જવાબ ન મળે. હવે તમે માનો કે સ્પિરિચ્યુઅલ આવી ગયું તો પછી ભૂલ કોને અમારી એમ કહું છું. એમની પાસે નતું એ પ્રશ્ન પર પૂછ્યું જ નથી, જવાબ કેવી રીતે આવે? ના આવે. આ મેં તમને આ વિજ્ઞાન કરીને જાગૃત કર્યા તારે તમને સમજણ પડી ને હા. કે વિજ્ઞાન કોને કહેવાય. પહેલા તો ખબર જ નથી ને, બસ આટલું કરીએ એટલે વિજ્ઞાન સમજી ગયા. પણ વિજ્ઞાનમાં ક્રિયા આવે ના આવે. એમ પ્રશ્ન છે. પણ એ વખતના માને જે બધા પ્રશ્નો ન પૂછ્યા, કુદરત કાનૂન જે તમે ફોડ પાડ્યો એ પ્રશ્ન, પણ એ લેવલના તે વખતે સંજોગો પછી એ તો એ કહું છું. બધું કઈ ભેગું નહીં કર્યું. એ જ કહું છું કે એ સંજોગ ના ભેગા થયા એની તો વાત કરું છું. અને જ્યારે દાદા ભગવાન 82માં પહેલી વખત અમેરિકા ગયા, અમેરિકાથી પાછા આવ્યા, 83માં ના જવાયું, અને પછી 84, 85, 86, 87માં ગયા. 4 વર્ષ કીધું છે એમને ત્યાં આગળ કે મને સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આખું સાયન્સ આપવું છે. બરાબર છે. પણ સંજોગ ના મળે. ના બાજુ એ કુદરતી રચના છે. પણ એમને આટલું કીધેલું કે મારે સાયન્સ આપવું છે. હવે વિચાર કરો કે એક વ્યક્તિ સાયન્ટિસ્ટ તરીકે બોલે છે મારે સાયન્સ આપવું છે. જો સાયન્સ બહાર પડી ગયું હોય તો આવું બોલે? ના મળે. વિચાર કરો. અને કેમ ના આપ્યું? તમને ઇન્ટરેસ્ટ નથી. હવે સમજી ગયા? સમજી ગયા. એટલે એમનો કોઈ જગ્યા વાંક છે તો પ્રશ્ન છે જ નહીં. ના વાતનો સાહેબ મારે પણ સામજી સવાલ જ નથી. દાદાજીનો વાત કરતા જ નથી, પણ એમને ભેગા ન થયા કારણને હિસાબે જે તમારા પર આશીર્વાદ હતા ને તમારા દ્વારા આ ફોડ બહાર પાડી દીધો. મેં તો મારા ઉદય કર્મમાં તો એ આવ્યું છે કે હું સાયન્ટિસ્ટ ખોલતો નથી, સાયન્ટિસ્ટ બનાવું છું. અને સામે સમજવા આવે છે લોકો. હું સાયન્ટિસ્ટ ખોલતો નથી, સાયન્ટિસ્ટ બનાવું છું. ને અમારા સાયન્ટિસ્ટો પણ મોટા પાવરફુલ માણસો સાથે પણ સાયન્સની વાતો કરે છે. બરોબર. બે ધડક. સમજાય છે? એટલે મારું કામ સાયન્ટિસ્ટ બનાવવાનું છે. પહેલા કીધું હું ગુરુ નથી કે શિષ્ય બનાવું, હું સાયન્ટિસ્ટ છું, આધ્યાત્મ વિજ્ઞાની, અને આધ્યાત્મ વિજ્ઞાની બનાવું છું. ધેટ ઇઝ માય મિશન. હું ગુરુ નથી કે શિષ્ય બનાવું. અને મારું કામ કોઈને સરેન્ડર કે હેન્ડીકેપ બનાવવાનું નથી. મારું કામ છે તમારી અંદર રહેલું જે સામર્થ્ય છે, ચેતન, અવિનાશી ને અનંત શક્તિ તમારી પાસે છે, એને ખુલ્લી કરવાનું વિજ્ઞાન છે. તમે નબળા છો, અનપાવરફુલ છો, તમારી પાસે કશું નથી એ નહીં, તમારી પાસે બધું જ છે. પણ આ અજ્ઞાન કાઢો તો બધું ખુલ્લું છે તમારી પાસે. એટલે આધ્યાત્મ વિજ્ઞાન નવું જ્ઞાન આપવા માટે નથી, તમારી અંદર રહેલું રિલેટિવ સત્યરૂપી જ્ઞાનને ઇરેઝ કરવા માટે છે. બરોબર. જેથી સનાતન સત્ય તો છે જ, એ ખુલ્લું થાય. અત્યારે આવરાયું છે. શું છે? આવરાયું છે. એટલે એ જે ખુલ્લું થયું છે એના માટેનો સમય, કાળ, વ્યક્તિ, શ્રોતાઓ બધું જ ભેગું થાય. એટલે સમય રાહ જોતો હતો કે ક્યારે આ ખુલ્લું થાય. તમારા દ્વારા ખુલ્લું થઈ ગયું, એ અમારા અહોભાગ્ય કહેવાય. જય સચ્ચિદાનંદ. અને એવું નથી કે આ અમારા પ્રયત્નથી થાય છે. તમે નિમિત્ત આ બનો છો. સંજોગો પણ કુદરતે આપ્યા છે. હા, તમે નિમિત્ત બનો છો એમ બાકી કહેવાય. વિચાર કરો, જે જન્મજાત જૈન હોય અને જૈન ધર્મનો ઊંડો અભ્યાસી હોય, જે દીક્ષા લેવાની ભાવના વાળો હોય, જેને જ્ઞાની પુરુષ મળ્યા પહેલા વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો હોય, અને જે જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથે 12 સાડા 12 વર્ષ ભર ટીનેજર્સની યુવાનીમાં રહ્યો હોય, ખ્યાલ આવ્યો? જે શ્રીમદ રાજચંદ્રને આત્મસિદ્ધિનું 12 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિ જેને સમજાવવાની કેપેસિટી હોય, જેને 13 વર્ષની ઉંમરે જૈન આગમ ને વેદાંતોનો અભ્યાસ કર્યો હોય, આ બધું કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ. આ કશું ચમત્કાર નથી. આ લઈને આવ્યો છે, પણ સમય ખુલે, આપણી મરજીથી ના ખુલે. જેને જૈન ધર્મની વાતો કરી પહેલા, પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાનના આધ્યાત્મ વિજ્ઞાનની વાતો કરી, અને આજે એ જ વ્યક્તિ પોતે પોતાના અનુભવથી આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરે છે. અક્રમ વિજ્ઞાનની નહીં, આધ્યાત્મ વિજ્ઞાનની ક્યાંથી કરી શકે? બતાવો, બોલો. ના કરી શકે. સમજાય છે?
આ કુદરતી બધું થયેલું છે. આખા જગતને એક નવી દ્રષ્ટિ આપવી એ જેવી તેવી વસ્તુ છે? આટલા બધા માર્ગો છે કે નહીં? પણ આ આધ્યાત્મ વિજ્ઞાન અનકમ્પેરેબલ છે. કેવું છે? સરખામણી. એનું એક જ કારણ છે, આ વિજ્ઞાનની અંદર ફોર્મેટ નથી ને વિશ્વનો એક પણ ધર્મ ફોર્મેટ વગર ના હોય. ફંડામેન્ટલ ડિફરન્સ એ તો ઉઘાડી આંખે દેખાય. સમજાય છે? આ એમને એમ નથી અમારામાં પાવર આવ્યો. આ વિજ્ઞાન ખુલ્લું થયું છે માટે પાવર છે. અને વિજ્ઞાન જે ખુલ્લું થયું છે એ કુદરતનું છે. અમે તો ખાલી રિયલાઇઝ કરીએ છીએ, બનાવ્યો નથી. આવું અદ્ભુત વિજ્ઞાન. સમજાય છે? પણ જેની પુણ્ય હશે એને ભેગું થશે, નહીં તો એ અમારું કામ નથી. અમારું કામ જેને સમજવું છે એને સમજાવવાનું છે. કારણ કે સંખ્યા એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. જ્યાં ગુરુ શિષ્ય હોય ત્યાં સંખ્યાનું ઇમ્પોર્ટન્ટ હોય. અહીંયા ગુરુ શિષ્ય નથી. દાદા કહેતા હંસની સભામાં મોતી ચૂરવા જે આવશે એને મળશે મોતી. એ રીતની વ્યાખ્યા થાય. બરાબર. કેવું અદ્ભુત! આ કાળની અંદર આટલા બધા ધર્મો છે, આટલા બધા ધર્મો ગુરુઓ છે, એની વચ્ચે એક આધ્યાત્મ વિજ્ઞાનનો નવો કોન્સેપ્ટ કહેવો એ નાના બચ્ચાના ખેલ છે? જગત તો પૂછશે તમને, જવાબ આપવા બંધાયેલા છો. સમજાય છે? એટલે એમને આ જગતને નવો માર્ગ મળતો નથી. જે રજૂઆત કરનારો એને કેટલો કોન્ફિડન્સ હોય ત્યારે બોલી શકે. તો બોલી શકે. વ્યક્તિગત કેવું એ જુદી વસ્તુ છે ને પબ્લિકમાં કેવું એ જુદી વસ્તુ છે. ને પબ્લિકમાંથી ટીવીમાં આવે, યુટ્યુબમાં આવે, પબ્લિક જ કહેવાય ને. તો પછી એ કેમને બોલાય? ના બોલાય. આ જગતના તમામ ધર્મોને ફોર્મેટ કેવું એ નાની વસ્તુ છે? ઇતિહાસમાં કોઈએ કીધું છે? વિચાર તો કરો. કારણ કે જેનું વિઝન બિયોન્ડ ખ્યાલ આવે ને, આ બધાથી ઉપર તારે તો સાર કાઢી શક્યો. આખી ડાયલોગ થોડું છે. જગતના તમામ ધર્મો ફોર્મેટ ઉપર ચાલે છે. આ શબ્દ અને ફોર્મેટ એટલે શું કહેવું એ વિઝન છે, એ ડાયલોગ નથી. ને જગતના થિંકર પીપલને એક્સેપ્ટ કરવું પડે. અહીંયા નથી ભગવાનની વાત, નથી ગુરુની વાત, નથી મંદિરની, નથી મંત્રની, નથી શાસ્ત્રની, નથી રિચ્યુઅલ્સની, નથી સંસ્થાની, નથી વર્તમાન ગુરુ શિષ્યની, નથી વરઘોડાની વાત. યસ કે નો? અને દુનિયાના તમામ ધર્મો આના ઉપર જ ચાલે છે. આ કાઢી નાખો તો ચાલે. અને આ વિજ્ઞાનમાં વાત જ નથી. બરોબર છે. આ સાહસ ઓછું છે? બહુ છે. ઉપરથી દાદા જ્યાં હશે ત્યાં તમને અમને બધાને આશીર્વાદ આપતા રહેશે કે મારું સાયન્સ ખુલ્લું થયું. અમે જે કહેવા માંગતા હતા એ ના કહી શક્યા, પણ કહેનારો પાક્યો. આજે પ્રગટ થાય છે. એ તો એમને કીધું તું, પણ આ લોકો માને કઈ? વાંકા અને જળ, મહાવીરના શિષ્ય વાંકા અને જળ હોય તો દાદા ભગવાનને કેવા હોય? ઓર વાંકા અને જળ. તીર્થંકર ભગવાનના આવા હોય સતયુગમાં તો કળિયુગમાં કેવા હોય? પહેલી વસ્તુ એ કે ખોટી વસ્તુને સાચી માને અને ખોટીને ખોટી કહેતો પણ છોડે નહીં. એટલે વાંકા એ ખરા ને પાછા જળ. જ્યારે કનુ દાદાજીનો સત્સંગ છતાંય પણ આજે દાદા ભગવાનના પંથનાથી માંડીને જે લોકો મારા પરિચયમાં આવે છે, આ છેલ્લા 5, 7, 10 વર્ષથી દેશમાં અને વિદેશમાં, ત્યારે લોકોને એટલું તો આશ્ચર્ય થાય છે, એક સામાન્ય વ્યક્તિ પણ આજે વિજ્ઞાનની વાત કરીને વિશ્વના ભરભલા ધર્મ ગુરુઓને ધ્રુજાવે છે. એનું નામ બોલવું પડે છે, બોલતા નથી.
ભલે પ્રશંસા નહીં તો વિરોધ માટે પણ બોલવું પડે છે. એ જ એનો પાવર છે. બરાબર છે. બાકી સામાન્ય વ્યક્તિને કોણ યાદ કરે? પણ પાવરફુલ વ્યક્તિ છે એટલે યાદ કરવું પડે ક્યાં પ્રશંસા ને ક્યાં તો વિરોધ માટે. યસ કે નો? પણ જો પાવરફુલ ના હોય તે હોય કે ના હોય શું ફેર પડે છે? ભલભલાને ધ્રુજાવે છે. કારણ કે સનાતન સત્ય એવું છે કે ભલભલાની ગાદીઓ ખસી જાય છે. એમાં હું શું કરું? આ તો કુદરતનું છે. કોણ છે? મારું. અને આ વિજ્ઞાન જે અત્યારે ઓરિજિનલ ફોર્મમાં બહાર પડી રહ્યું છે એ હવે સતયુગના એન્ડ આ કળિયુગના એન્ડ સુધીમાં અને આ પંચમારાના એન્ડ સુધી આ જ વિજ્ઞાન ચાલવાનું છે. બીજું કોઈ વિજ્ઞાન ઓરિજિનલ નવું નથી આવવાનું. પણ આ સાયન્ટિસ્ટો વિજ્ઞાન સમજી ને લોકોને સમજાવશે. કારણ કે 1000 સાયન્ટિસ્ટ તૈયાર કરવાનો છે. એમાંથી 250 થઈ ચૂકેલા છે. દર વર્ષે 50 તૈયાર થાય છે. અને બધા સ્વતંત્ર કેવા? સ્વતંત્ર. કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નહીં. ઘરમાં રહી નોકરી ધંધો વ્યવહાર કરતા આ વિજ્ઞાનને અનુભવવાનું અને વિજ્ઞાનને વહેંચવાનું. બસ કોઈ કન્ડિશન નહીં. સમજાય છે કે ઘર બાર છોડવાના, નોકરી ધંધા નહીં કરવાના, બ્રહ્મચર્ય પાળવાનું, ત્યાગ કરવાનું, આ સબ્જેક્ટ જ ના હોય અહીંયા આગળ. મેં પહેલા કીધું કે મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. યસ કે નો? આ બધા વિષય જ નથી અહીંયા આગળ. જેમાં જગત ફસાયું છે અને જેમાં ધર્મગુરુ ફસાયા છે એ સબ્જેક્ટ જ નથી આધ્યાત્મિક વિજ્ઞાન. સમજાય છે? આવું અદ્ભુત વિજ્ઞાન કુદરતી રીતે બહાર પડ્યું છે. એમાં દેહધારી તો નિમિત્ત છે, એનું પણ લાખો લોકોનું કલ્યાણ થવાનું છે. ખ્યાલ આવે ને? દેશ વિદેશમાં આ વિજ્ઞાન ધર્મથી પર હોવાથી અહીંયા હિન્દુ, મુસલમાન ને ક્રિશ્ચિયન સબ્જેક્ટ કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાન સમજી શકે. કારણ કુદરતી કાનૂન, કુદરતી રચના ઉપર આધારિત છે. વ્યક્તિ ઉપર તો આધારિત છે નહીં. વ્યક્તિ આવે તો વાંધો આવે ને, મુદ્દા નથી. પણ હું 6 તત્વોની વાત કરું, કોને વાંધો આવે? કુદરતના કાનૂનની વાત કરું, કોને વાંધો આવે? વિચાર કરો કેવું વિજ્ઞાન ખુલ્લું થયું. અવિરોધાભાસ. કોઈ વિરોધ ના કરી શકે ને. સમજાય છે? કોઈ વ્યક્તિ આ વિજ્ઞાનનો વિરોધ નથી કરતો. ખાલી એમ જ કે છે કે વિજ્ઞાન સાંભળવું નહીં. બસ સાંભળો તો તકલીફ થાય ને. ખરેખર વિરોધ કરનાર આટલું જ કરે છે. સાંભળવી નહીં એમની વાત, સાંભળે તકલીફ થાય. ખોટી છે એવું નથી કહેતા. શું નથી કહેતા? પણ સાંભળો. બોલો કેવો વિરોધ? પણ સાંભળવું ન સાંભળવું તો વ્યક્તિગત વ્યક્તિગત જ છે. પણ એવું ભરમાવવામાં આવે. બચારા આજકાલના જીવો શું કરે? ક્યાં એ લોકો પાસે શૌર્યતા કે સુરવીરતા છે? કુમારી ક્યાં છે કોઈની પાસે? લાચારી વાળું જીવન જીવે છે. દુર્ભાગ્ય એ છે, મેં ગઈકાલે પણ કીધેલું કે કુસંગ ગમે ત્યારે ગમે તેની સાથે કરી શકાય. કોઈ રિસ્ટ્રિક્શન નહીં. ખાલી રિસ્ટ્રિક્શન સત્સંગમાં જ હોય. એ આ કળિયુગનું દુર્ભાગ્ય છે. કુસંગ માટે કોઈ રિસ્ટ્રિક્શન બોલતા નથી. પિક્ચર, નાટક, સિનેમા જ્યાં જવું હતા જાઓ, કોઈ સંસ્થાને વાંધો નથી. સત્સંગ સાંભળવા જાઓ ત્યાં જ વાંધો છે. આનું નામ કળિયુગ કહેવાય. શું કહેવાય? સમજાય છે કે નહીં? સમજાય છે ને? પ્રશ્ન એ નથી કે પાણી ગ્લાસમાં છે, તપેલીમાં છે કે વાડકીમાં કે ચમચીમાં છે. પ્રશ્ન એ છે કે પાણી ગંગાનું છે. એમાં પાણી કુદરતનું છે. ખ્યાલ આવ્યો? કે વાડકીનું કે પવાલાનું પાણી એ તો પાત્ર છે. એ શું છે? પાત્ર છે.
પાત્રનું પાણી નથી, પાત્રમાં પાણી છે. યસ કે નો? યસ યસ. આપણે કહીએ કે ના હું તો વાડકીનું પવાલાન નાખું, પણ બધામાં ગંગા જ છે. સમજાય છે કે નહીં? આ શરીર એ પાત્ર છે. શું છે? પણ એમાં વિજ્ઞાન તો કુદરતનું છે. મહાવીર પાસે પણ કુદરતનું હતું, રામ પાસે કુદરતનું, કૃષ્ણ ભગવાન પાસે કુદરતનું, દાદા ભગવાન પાસે કુદરતનું, અને શ્રીમદ રાજચંદ્ર પાસે કુદરતનું. અને અમારી પાસે કુદરતનું જ છે વિજ્ઞાન. અમારું એટલે પાત્ર નથી જોવાનું, બોલતા નથી. પાત્રની અંદર રહેલું જ્ઞાન છે, વિજ્ઞાન સ્વરૂપે છે, એને જોવાનું છે. યસ કે નો? યસ. અને વાધા વચકા ક્યાં આવે છે? શરીર જોઈને. બોલતા નથી. હા. અને વિજ્ઞાન કે છે શરીરમાં જ્ઞાન જેવી વસ્તુ નથી. શરીર સ્પીકર હોઈ શકે પણ એની પાસે જ્ઞાન જો શરીરમાં જ્ઞાન હોય તો મહાવીરના બોડીને ભણાય. યસ કે નો? યસ. જો દાદા ભગવાનના બોડીમાં જ્ઞાન હોય તો દાદા ભગવાનનો અગ્નિ સંસ્કાર થાય. શરીરમાં તો હતું જ નહીં. આપણે મારી ઠોકીને માનીએ છીએ કે શરીરનું છે, એમાં કોઈ શું કરે? કેવી અજ્ઞાનતા! આ તો સદભાગ્ય છે કે આ વિજ્ઞાને આટલી ક્લેરિટી કરી. આ ક્લેરિટી તમે આખી લાઈફમાં નહીં સાંભળી હોય. યસ કે નો? કેવું વિઝન જ્યારે બિયોન્ડ જાય, રિલેટિવ સત્યથી બિયોન્ડ, ત્યારે આ વિજ્ઞાનની વાતો ખુલ્લી થાય, નહીતર થાય. અને ત્યારે કહેવાય છે કે આ વિજ્ઞાનની વાતો દુનિયામાં યુનિક છે. કેવી છે? અનકમ્પેરેબલ. સરખામણી થઈ શકે? યુનિક વાતો છે, એક કે એક વાતો. સમજાય છે? દાખલા પણ એવા. એટલે આજે શરૂઆત થઈ છે સ્વામીજી, એનું ઊંચાઈ પરનું ડેસ્ટિનેશન તો પહોંચશે ને પહોંચશે. એની મેતે જ પહોંચવાનું છે. આપણો બધાનો તો ભાવ કે વિજ્ઞાન જગતને પહોંચે, બસ. બીજું ક્યાં કરવાનું છે? અને વ્યવહારથી આપણાથી જે સપોર્ટ થાય લોકોને વિજ્ઞાન કહેવા માટે એ કરી છૂટવાનો. યસ કે નો? એમાં બીજી કોઈ તો કન્ડિશન છે જ નહીં. વિજ્ઞાન તમારે સમજવાનું છે ને એ વિજ્ઞાન તમે અનુભવ્યું એ બીજાને કહેવાનું છે. તમે જેમ કહો છો જેમ છે તેમ જ જો કહેવાય તો જ વધે ને. એવું નહીં માનવાનું. જેમ છે તેમ કહેવાય એ સારી વસ્તુ છે, પણ જેમ છે તેમ ના કહેવાય તો આપણને જેટલું સમજાયું એટલું કહીએ એ પણ ખોટું નથી. કારણ કે એટલું ધ્યાન રાખવાનું કે સ્કૂલ કોલેજના અંદર સ્ટાન્ડર્ડ પ્રમાણે ટીચર હોય, કોઈ ટીચરને ખોટા નથી કહેવાતું. તમે 12મા ધોરણના ટીચર હોય અને પેલો પહેલા ધોરણનો ટીચર હોય તો બંનેનું લેવલ સરખું હોય? પણ 12મા ધોરણને એવું કહી શકે કે પહેલા ધોરણનો ટીચર ખોટો છે? ના કહી શકે. એમ જેની પાસે જેટલું જ્ઞાન છે એટલું તો સમજાઈ શકે ને. આગલો ટીચર પછી આગલું સમજાવશે. ના કેમ સમજાઈ શકીએ? જેટલું આવડે એટલું, આપણું જેટલું લેવલ. એમાં બે ફાયદો થશે. તમે સમજાવશો એટલે તમારું પાકું થશે અને બીજાને પ્રાપ્ત થશે. નુકસાન ક્યાં છે? જ્ઞાન જ એક વિષય એવો છે કે વહેંચવાથી વધે, બીજું વહેંચવાથી માઇનસ થાય, જ્ઞાન વધે. જેમ છે તેમ કહેવાનો મતલબ કે કુદરતી કાનૂન રચના જે તમે કહો છો એમાં એક ને એક બે જ થાય, એક ને એક ચાર ના થાય, એ રીતના કહેવાની વાત કરું છું. હા, પણ એ તો એ પણ દરેકને જેટલું સમજાય એટલું જ કહી શકે ને, એમ કહું છું. એટલે એને ગભરાવાની જરૂર નથી. એને કહેવાનું કે ભાઈ મારી સમજણ, મારો અનુભવ આટલો છે એ હું તમને કહું છું. તો વાંધો ક્યાં છે? અને તે જે છે એ કુદરતનું છે, મારું વ્યક્તિગત એ કુદરતના જ્ઞાનની મારી સમજણ આટલી છે એ હું તમને કહું છું. મેં વ્યક્તિ વિશે તો વાત નથી, મારું છે એવું કહેતો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? મારું કહેતો હોય તો પ્રશ્ન છે. સમજાય છે? સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે છે તે કુદરતનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત ને બધું લાગુ પડે છે, બરાબર? તો એવી રીતે નેચરમાં પણ કોઈ સિદ્ધાંત કે જસ્ટ નેચરલી જે ચાલુ જે આ કુદરતના સિદ્ધાંત છે ને, પુનર્જન્મ એ કુદરતનો સિદ્ધાંત છે, વ્યક્તિનો નથી. એ તો બરાબર છે, પણ હું એકચ્યુઅલી એવું સમજવા માંગુ છું કે આપણા જે
તારા છે, સૂર્ય છે તો સૂર્ય ભાઈ એક દેવ છે, બરાબર. પછી ચંદ્ર છે તો એની જે પોસ્ટ આપણે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ બદલાતા રહે, પણ એની જે પોસ્ટ છે, બરાબર છે, તો એ અલગ અલગ એની જગ્યાએ વ્યક્તિ ચેન્જ થતો રહે, બરાબર. તો એવી જ રીતના દેવ છે તો દેવ પણ અમુક ટાઈમે ચેન્જ થતા રહે. તો એ લોકોને એટલે દેવના જે એ લોકોના કાયદા કાનૂન હોય એ લાગુ પડે કે કઈ રીતે, કે આપણા જે કુદરતના છે એ જ લાગુ પડે? દેવલોક, મનુષ્યલોક અને નરકલોક, આ ત્રણેય લોકમાં કુદરતના જ કાનૂન લાગુ પડે છે, અલગ અલગ નથી. શું કીધું? હા, બરોબર. ત્રણેય લોકમાં કુદરતના કાનૂન છે અને કુદરતના કાનૂનથી ત્રણેય લોક બનેલા છે અને ચાલે છે. પછી એ દેવ હોય કે નરક ગતિના જીવ હોય કે મનુષ્ય હોય કે પશુ હોય, હા, બરોબર. બધા જ જીવો માત્ર કુદરતી કાનૂન પ્રમાણે ચાલે. જીવ માત્ર આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, જીવ માત્ર ને કુદરતનો કાનૂન લાગુ પડે છે. પછી કઈ જગ્યાએ છે એ પ્રશ્ન, કારણ કે કુદરત એટલે બ્રહ્માંડ અને આખું બ્રહ્માંડ કુદરત ચલાવે છે. એટલે આ પૃથ્વીની જગ્યાએ બીજી 15 પૃથ્વી હોય તો પણ કાનૂન કોનો? કુદરતનો. હવે સમજી ગયા? ઓકે. કારણ કે મને ગઈકાલે આ બધા ક્વેશ્ચન્સ ઉભા રહ્યા કે સપોઝ વાયુ છે તો વાયુ કઈ જીવ છે, પછી અગ્નિ કઈ જીવ હોય, પછી જળ કઈ જીવ, તો એ બધાને ટૂંકમાં સેમ કાનૂન જ બધાને, જીવ માત્ર ને, બીજો કોઈ કાનૂન નહીં. હા, બરાબર. અને કુદરતના કાનૂનથી કોઈ ઉપર જઈ શકે નહીં અને કુદરતના કાનૂનના અંડરમાં જ પ્રત્યેક જીવોને જીવવું પડે. પછી એ કાનૂન જાણતો હોય કે ના જાણતો હોય, માને કે ના માને, કુદરતનો કાનૂનની બહાર ના જઈ શકે, ના માનતો હોય તોય પણ. બરોબર. સમજાય છે? હા. એનું અસ્તિત્વ જ કુદરતનો કાનૂન છે. એટલે ફાધર અત્યારે એમ કહે છે કે સૂર્ય, ચંદ્ર અને તારા છે જે એ એક્ચ્યુઅલી કયા સિદ્ધાંતથી ચાલે છે. આ જે છે એ સમજાઈ ગયું કે આ દરેકને કાનૂન લાગુ પડે છે, બરોબર. તો કુદરતનો કાનૂન એટલે એ પણ કુદરતી સિદ્ધાંત. કેટલા વાગે સૂર્યોદય થાય, કેટલા વાગે સૂર્યાસ્ત થાય, નક્કી, મરજી નહીં. પણ એ તો સૂર્યની એ મરજી નહીં, એમ કહું છું. હા, હા. કારણ કે કાનૂન કોનો? કુદરતનો. સૂર્યની મરજી, ચંદ્ર કેટલા વાગે ઉગે, કેટલા વાગે આગે, કુદરતનો કાનૂન. એકમથી પૂનમ કોણે કેવી, કુદરતનો કાનૂન, ચંદ્રનો કાનૂન નહીં. હા, બરોબર. બોલતા નથી. હા. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ક્યારે થશે, કુદરતનો કાનૂન. પૂનમે ભરતી આવે, અમાસે ઓટ આવે, કુદરતનો કાનૂન. હા, બોલતા નથી. અને તમે જન્મો ત્યારે મા બાપ પણ કુદરત નક્કી કરશે, તમારે નહીં કરવાના. એ આપણા લેવલે તો સમજાય, પણ આ છે દેવગતિ ને ટૂંકમાં દેવ આવે એમ, એટલે એ પણ લાઈફ જ છે ને સાહેબ, કેમ વાત કરો છો? આપણું લાઈફ છે, એનું લાઈફ નથી. હા, એ તો બરોબર. દેવગતિનું લાઈફ નહીં, હા, પશુઓનું લાઈફ નહીં, નરક ગતિનું લાઈફ નહીં, એકેન્દ્રીય જીવનું લાઈફ નહીં. તો પછી લાઈફ માત્ર કુદરતી કાનૂન છે. જો લાઈફ શબ્દ લાગુ પડતો હોય તો સમજાય છે? જળ ચેતન બધાને કુદરતનો કાનૂન લાગુ પડે. ખ્યાલ આવ્યો? શુદ્ધ ચેતનને ના લાગુ પડે. ખ્યાલ આવ્યો? પણ મિશ્ર ચેતનને લાગુ પડે. જળ એટલે આ જળ, આ દેખાતું ચેતન કે જળ, એ બધાને લાગુ પડે. આત્માને કુદરતનો કાનૂન લાગુ પડે નહીં. પણ ક્યાં સુધી આત્માને ફરવું પડે? જ્યાં સુધી આત્માની હાજરીમાં સનાતન સત્ય નથી જાણ્યું ત્યાં સુધી ભટકવાનું છે. અને સનાતન સત્ય કુદરતનું છે, વ્યક્તિનું નથી. સમજી ગયા? સનાતન સત્ય જાણ્યા વગર તમે દુનિયાની બહાર જઈ જ ના શકો. બોલતા નથી. સનાતન સત્ય ના જાણો ત્યાં સુધી તમે નથી જાણતા. માટે આ જગતના રિલેટિવ સત્યને સનાતન સત્ય માનશો, એ જ તમારી ભૂલ છે. એનાથી જ કર્મ બંધાશે, એનાથી જન્મ મરણ થશે. અને સનાતન સત્ય સમજાઈ ગયું, સ્વીકારી લીધું, અનુભવમાં આવી ગયું, તો કુદરત આપણને પનિશ કઈ રીતે કરે? આ તો મુક્તિનો માર્ગ છે. તમે રામકૃષ્ણ મહાવીરને માનો કે ના માનો,
એને મુક્તિના માર્ગ સાથે લેવા દેવા નથી. પણ તમે કુદરતના કામ નહીં માનો, કુદરત તો દંડ કરશે જ. બોલતા નથી સાહેબ, એટલે આ ધરતીકંપ થાય છે એ એક જાતનો દંડ જ છે ને આપણને, તો બીજું શું છે સાહેબ? બરોબર ને? ધરતીકંપ થાય છે એ દંડ છે, અને જીવનમાં વ્યક્તિગત ધરતીકંપો થાય છે એ દંડ છે. બોલતા નથી. પેલો સામૂહિક ધરતીકંપ અને આ જીવનમાં આવે ધરતીકંપ. નથી આવતા ધરતીકંપના આજકાલ જેલાય નહીં એવા. હે અહીંયા ક્યાં દવાખાનું છે તો નર્સ આવે? ગમતમાં અમારે એવું કેવું પડે. પણ ખોટી વાત હોય તો મને કહો. આખી જિંદગી સર હું તમને કહું, તમને કદાચ થોડું અહમ લાગતું હશે, વચ્ચે આવતું હશે તમારો અહમ. હું કહું છું કે અત્યાર સુધી વિજ્ઞાનનો કક્કો પણ તમે સમજ્યા નથી. ધર્મ સમજેલા છો, પાપ પુણ્ય સમજ્યા છો, પ્રાયશ્ચિત સમજ્યા છો, વિજ્ઞાનમાં જીરો છો. સમજી ગયા? અને વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન એ નહીં સમજાય ત્યાં સુધી આ દુનિયામાંથી મુક્ત થવું રામકૃષ્ણ મહાવીર માટે પોસિબલ નથી. કુદરતને જ એક્સેપ્ટ કરવું પડશે, કુદરતના કાનૂનને જ માનવું પડશે. અને કુદરત અને કુદરતના કાનૂન દ્વારા બનાવેલી બધી અવસ્થાને કુદરતી રચના જ માનવી પડશે. મારી તમારી રચના નહીં ચાલે. અને એ જ્યાં સુધી માનો છો ત્યાં સુધી ભટકવાનું જ છે, બીજો કોઈ રસ્તો પણ નથી. આ દુનિયામાંથી છૂટવા માટે દુનિયા જેને બનાવી છે, જે કાનૂનથી ચાલે છે, એને 100% એક્સેપ્ટ કર્યા વગર આ દુનિયાથી મુક્ત થઈ શકાય નહીં. કોઈ ચમત્કારિક રસ્તો નથી. અને આ વસ્તુ દરેકે ઇન્ડિવિડ્યુઅલ અનુભવવું પડશે, સામૂહિક નહીં ચાલે. સમજાય છે? જેને છૂટવું હશે એને સમજવાનું, ના છૂટવું હોય એને નહીં સમજવાનું. સમજાય છે? ના માને તો એમાં ધર્મ, જાતિ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન ના આવે કુદરતના કાનૂનમાં. સમજાય છે? માટે હિન્દુ ફિલોસોફીમાં પહેલેથી જ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાનું મહત્વ હતું જ. આપણા ઋષિ મુનિઓએ આપ્યું હતું, પણ એમના ગયા પછી આ લોકોએ ખલાસ કરી નાખ્યું સાંપ્રદાયિક સત્યમાં. સમજાય છે? પહેલાથી જ આપણા ઋષિ મુનિએ કીધેલું કે સૂર્યચંદ્રની પૂજા કરજો. એમાં ધર્મ ક્યાં આવ્યો વચ્ચે? નદીની પૂજા કરજો, એમાં ધર્મ ક્યાં આવ્યો? પહાડની પૂજા કરજો, વનસ્પતિની પૂજા કરજો, પ્રાણીની પૂજા કરજો, અને જીવતા મનુષ્યને અતિથિ દેવો ભવ તરીકે પૂજા કરજો. આમાં વ્યક્તિગત ક્યાં આવ્યો? આ બધું ખલાસ કરી નાખ્યું અને ધર્મની કટ્ટરતાઓ મજબૂત કરી દીધી. સહજ જીવન અસહજ બનાવી નાખ્યું. મુક્તિની વાતો કરનારાઓ મોહમાંથી બહાર જ નીકળતા નથી, બોલતા નથી. સમજાય છે? મુક્તિની વાત કરનારા મોહમાંથી બહાર નીકળતા નથી. ખ્યાલ આવ્યો? જે રામકૃષ્ણ મહાવીરે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક પણ મંદિરને સંસ્થા ના બનાવી. યસ કે નો? ના આપણે માની દઈએ કે આપણે મહાવીરને રામકૃષ્ણથી આગળ જવું છે, બોલતા નથી. એ લોકો તો કાયર હતા, એ લોકો પાસે કેપેસિટી નથી, પણ અમારી પાસે તો છે ને, બોલતા નથી. સમજાયું કે નહીં? વાત સમજવી પડશે અને સ્વીકારવી પડશે. અને જો ચેલેન્જ કરવી હોય તો પછી પુરાવો આપવો પડશે. રેન્ડમ ચાલશે નહીં. સમજાય છે? માટે મંદિર અને સંસ્થા એ સમાજનો પ્રશ્ન છે, એ મુક્ત પુરુષોનો પ્રશ્ન નથી. સમાજ પોતાની સગવડ માટે, પોતાની સુવિધા માટે કંઈ પણ કરે, એનો વાંધો નથી. પણ ધર્મગુરુ કેવળ આત્મા માટે જ હોવા જોઈએ, આત્માની અનુભૂતિ માટે જ હોવા જોઈએ. એનું જીવન સમગ્ર એના માટે હોવું જોઈએ. અને પોતે જે અનુભવે સનાતન સત્ય એ દુનિયાને વહેંચવાનું છે. તમારે મંદિર બનાવવું, સંસ્થા બનાવવી, વરઘોડા કાઢવા એ તમારો વિષય છે, જ્ઞાનીઓનો વિષય નથી.
પણ આ વિષય જ્ઞાનીઓનો થયો ત્યારથી પૈસાનો વ્યવહાર આવ્યો અને ત્યારથી પછી આ આધ્યાત્મનો માર્ગ બરબાદ થઈ ગયો. પછી સાંપ્રદાયિક માર્ગ શરૂ થયો અને પછી એક સંપ્રદાયમાંથી અનેક સંપ્રદાય. કેમ? રિલેટિવ સત્ય એટલે જ ભાગલા. રિલેટિવ સત્ય એટલે ભાગલા. અમારું ને થાય કે ના થાય? સનાતન સત્યમાં અમારું તમારું હોય? સમજાય છે? અમે કીધું કુદરત એટલે 6 સનાતન તત્વો, તો બીજા કોઈના જુદા હોય? અમે કીધું કુદરતનો કાનૂન, તો બીજા કોઈનો જુદો હોય? અમે કીધું કે આ દેખાય છે 5 ઇન્દ્રિયોથી બધું એ કુદરતી રચના છે, તો કોઈનું જુદું હોય? તો ભેદ ક્યાં છે સનાતન સત્યમાં? જે ભેદ છે ક્યાં ઘડી છે? સાંપ્રદાયિક સત્યમાં. યસ કે નો? અને આપણે સાંપ્રદાયિક સત્યને સનાતન સત્ય માને છે. એ આપણું અજ્ઞાન. એનાથી ક્યારેય નિવેડો આવવાનો દાડા નીકળે પણ વળે. સમજાયું કે નહીં? અને હું લાખો લોકોને જાગૃત કરીને જવાનો છું. કેટલા? મારું મિશન જ આ છે. મને ઘણા બધા લોકો દેશમાં, હું તો 94 થી વિદેશોમાં જઉં છું, આજે એવરી યર જઉં છું. બધા મને પૂછે છે કે સ્વામીજી અત્યારે તો તમારું ટીવીમાં આવે છે, યુટ્યુબમાં હજારો વિડીયો છે, તો તમે મંદિરને સંસ્થા કેમ નથી બનાવતા, શિષ્યો કેમ નથી કરતા? ત્યારે મેં કીધું કે હું પથ્થરના મંદિરો કે પથ્થરની સંસ્થાઓ બનાવવા નથી આવ્યો. હું જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવા આવ્યો છું. આ જીવતા મંદિરો છે, એમાં પરમાત્મા છે, એને પ્રગટ કરવાનો માર્ગ બતાવવા આવ્યો છું. હું પથ્થરના મંદિરો બનાવવા અને એનો વિરોધી પણ એ મારો વિષય. આજે અમને સંસ્થાઓ વાળા કે છે કે અમારી સંસ્થા સંભાળો. એવા કેટલાય છે. અમારી જમીન છે, એમાં સંસ્થા બનાવો, મંદિર બનાવો. મેં કોઈ મારો વિષય. મારું કામ તો આ વિજ્ઞાનને પ્રચાર પ્રસાર કરવો અને લોકોને અવેર કરવા. શું કરવા? બાકી મારો કોઈ વિષય નથી. ખુલ્લે આમ કહી દેવાનું. શું કીધું? એટલે વાત સમજવાની જરૂર છે. શું છે? અનાદિકાળથી ભટક્યા કરીએ છીએ. અનાદિકાળથી આપણી દ્રષ્ટિમાં ભેદ પડે છે, તોય સમજાતું નથી કે હજુ વિજ્ઞાન સમજ્યા નથી. વિજ્ઞાન હોય તો ભેદ હોય, અને ભેદ પડે તો વિજ્ઞાન હોય. આટલું કેવું ખ્યાલ નથી આવતો તમને? વિજ્ઞાન જ્યારે સર્વમાન્ય હોય અને જો એ આપણી દ્રષ્ટિમાં હોય તો ભેદ કેવી રીતે પડે? અને ભેદ પડે છે તો વિજ્ઞાન નથી. બોલતા નથી. યસ કે નો? એમાં વ્યક્તિ વિશેષ ક્યાં વાત આવી? એક દિવસ તો આપણી પ્રગતિ માટે સાચું સમજવું પડશે ને સાહેબ. માનેલું ક્યાં સુધી ચાલશે? અને પ્રશ્ન એ નથી કે તમે કેટલા અવતારથી ભૂલો કરો છો. પ્રશ્ન એ છે કે જાગ્યા ત્યારથી પછી વાંધો શું છે? પાછું યાદ કરવાનું કહેતા પણ આજથી તો જાગો એમ કહીએ છે. ગઈકાલને ભૂલી જાઓ. સમજાય છે? કુદરત પણ કહે છે કે ગઈકાલે 10 તારીખ હતી, 10મી માર્ચ 2023, અને તે પહેલાના સમય માટે આપણે બધા મરી ગયા છે. યસ કે નો? કુદરતે પણ એના ચોપડામાંથી હિસાબ શું કરી નાખ્યો? તો પછી આપણે એક કહીએ છીએ કે આપણે શું કામ યાદ રાખવાની જરૂર? આજે જાગ્યા ત્યારથી પછી વાંધો શું છે? બરાબર કે નહીં? ભૂતકાળ યાદ કરવો નથી, જેવો હોય એવું. પણ આજે જાગ્યા ત્યારથી તો સવાર કરો, એમાં તો વાંધો નથી ને. ખ્યાલ આવ્યો? પણ આ વિજ્ઞાનની વાતો વિશ્વ સમક્ષ ફેલાય એના માટે તમારે બધાએ જેટલા પ્રયત્ન થાય કરો. શું કીધું? જેટલા પ્રયત્ન થાય, જે રીતે થાય, વિજ્ઞાન માટે. કોના માટે? મારા માટે, મારા મન વચન કાયા માટે નહીં. વિજ્ઞાન લોકો સમજે કોઈ પણ રીતે. સમજાય છે?
તો આ જગતમાંથી અજ્ઞાન શું છે એ લોકોને ખબર પડશે અને તો એને દૂર કરશે. આજે તો અજ્ઞાનને જ જ્ઞાન માને છે, અજ્ઞાનને જ વિજ્ઞાન માને છે. એટલે આપણું કામ જાગૃતિ ફેલાવવાનું છે કે વિજ્ઞાન જુદું છે, જ્ઞાન જુદું છે અને અજ્ઞાન જુદું છે. જ્ઞાન અજ્ઞાન બે રિલેટિવ સત્ય છે અને વિજ્ઞાન એ સનાતન સત્ય છે. જ્ઞાન અજ્ઞાન એ સામાજિક અને ધાર્મિક સત્ય છે અને વિજ્ઞાન એ સનાતન સત્ય છે. એ સામાજિક અને ધાર્મિક નથી. સમજાય છે? વેદ વિજ્ઞાન તો પ્રકૃતિ અને પરમાત્માને છૂટા પાડવાનું. બંને એક જડ છે, એક ચેતન છે. જડના ગુણો કુદરતી કાનૂનને આધીન છે, ચેતન એ તો સ્વભાવ જ છે એનો. એમાં કશું પ્લસ માઇનસ થાય. અને જડ છે એ જડને બાકીના ચાર ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ એ અવસ્થાઓ આપે છે. સર્જન વિસર્જન, સર્જન વિસર્જન જડમાં થયા જ કરે. ચેતનમાં એવું થતું પણ એને છૂટા પાડવા એનું નામ વેદ વિજ્ઞાન. આ જળનો સ્વભાવ ને આ જળ, એમાં કશું મારું નથી ને ચેતન હું પોતે જ છું, પતી ગયું. એટલે જે હું છું એમાં રહેવાનું છે ને મારું નથી એના છૂટા રહેવાનું છે. માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવથી છૂટા રહેવાનું છે. એમાં કોઈ ચમત્કાર ક્યાં કરવાનો છે? જે તમે નથી, તમારું નથી, તો મુક્ત રહેવામાં શું વાંધો છે? શરીર તમારું નથી, જેને તમે ચલાવતા નથી અને જેની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન તમારા નથી, તો પછી તમારા નથી, તો પછી તમારા નથી એવું માનવામાં મહત્વ શું છે? એનું અસ્તિત્વ ભલે છે પણ એ તમારા શરીર ભલે છે, સંજોગો ભલે છે, પણ શરીર અને સંજોગ તમે અને તમારા નથી, તો વાંધો શું છે? આપણે એવું ક્યાં કહી દે શરીર કેમ છે, સંજોગ કેમ છે, સુખ દુઃખ કેમ છે, એ પૂછતા જ નથી. પણ શરીર અને શરીરની અવસ્થાઓ સાથે તમારે કોઈ લેવા દેવા નથી. અને તમે છો એ પોતે ચેતન છો, અવિનાશી છો, અનંત શક્તિવાળા છો. તમારે આમાંનું કશું જરૂર નથી. આ તો અજ્ઞાનતાથી ભ્રાંતિ ઊભી થઈ છે કે આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે. એ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. સમજાય છે? એટલે મહાપુરુષોના જીવન એવા અદ્ભુત હોય. આપણને લાગ્યું હોય કે એ લોકોને આ સજા થઈ, પણ એ લોકો માટે સજા ના હોય. એ લોકો માટે તો ઉત્સવ હોય, આનંદ હોય. રામને વનવાસ થયું ત્યારે તો આ વિજ્ઞાન આખું ખુલ્લું થયું એમને અનુભવવા માટે. પાંડવોને વનવાસ થયો, મહાવીરને પણ 42 વર્ષ વનમાં લાયા. સમજાય છે? એ આનંદનો વિષય હતો. આપણા માટે દુઃખ લાગે, એમના માટે આનંદ હતો. કોઈ બંધન નહીં. ઉપર આકાશ, નીચે ધરતી. અને આ શરીરને કેમ જીવાડવું, ખાવું પીવું કેમ આપવું, હિસાબ કેમ પૂરો કરવું, કુદરત કરે છે. મારે શું કરવાનું છે? હું તો જોયા કરું છું કે આ મહાવીરનું જીવન કેવું ચાલે છે. મહાવીરના ઉપસર્ગ પરિસરો કેવા આવે છે. મહાવીરને જીવતા રાખવા માટે આહાર કોણ આપે છે? કુદરત આપે છે. પાણી કોણ આપે છે? કુદરત આપે છે. સમજાય છે? અને મહાવીરનો શ્વાસ બંધ પણ કોણ કરે છે? એમાં આપણો રોલ ક્યાં છે? એમાં આપણો રોલ છે જ નહીં. ને જ્ઞાની પુરુષ દાદા ભગવાને સંક્ષિપ્તમાં કહ્યું, મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર બસ. સિમ્પલ ભાષામાં કહ્યું. અને હું પોતે મન, વચન, કાયાથી સર્વથા મુક્ત એવો બસ. આ ભેદ વિજ્ઞાન. ભેદ કે ચમત્કાર. ભેદ વિજ્ઞાન ક્રિયા થોડી છે. સેપરેશન. યુ રિયલાઇઝ ધ સેપરેશન ઓફ real and relative. You realize the separation of temporary and permanent. You realize the separation of Chetan and Jad. You realize by yourself. તમે જાતે અનુભવ કરો કે તમે ટેમ્પરરી છો કે પરમેનન્ટ છો. તમે પરમેનન્ટ છો તો પેલી ટેમ્પરરી અવસ્થા તમારી નથી. એ ભલે ઉત્પન્ન થાય, નાશ થાય, એને તમે ઓબ્ઝર્વર છો કે સફરર છો? અને થઈ જઈએ છે સફરર, ઓનર, ક્રિએટર. બસ એની બાંધગઢ છે. That is to be called a wrong belief. એ wrong belief ને ઇરેઝ કરવા માટે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાનું વિજ્ઞાન છે. એમાં બીજું કઈ બદલવાની વાત? ચેન્જ યોર વિઝન. યસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.
આ માર્ગમાં જેટલું ખેડાણ કર્યું હોય અને જ્યાંથી અટક્યા હોય ત્યાં કુદરતી રીતે કાંઈક ને કાંઈક ઉઘાડ માટે જેટલું જ્ઞાન એનું સંવર્ધન કરવાનો મોકો કુદરત આપી જ દે છે. અને જ્ઞાની પુરુષ એમ કહેવાનું છે કે તમે આટલું તીવ્ર ઈચ્છા હોય તો તમે ગમે ત્યાં હો તો તમને એ વ્યક્તિનો ભેળાપ થઈ જાય. તો એ રીતે એનો સમય નક્કી હોય છે ને કે ટાઈમે ટાઈમે થાય, જેવી જરૂરિયાત હોય એવું મળી જ જાય એમ. જેમ કે અત્યારે તમે મળી ગયા બરોબર, કે જ્યાં અટકતું હોય ત્યાં ઉઘાડ થવા માંડે એમ કહેવાનું થાય છે. એક મિનિટ આજે મળ્યા એ ગયા અવતારના કર્મનું ફળ છે કે આજનો પુરુષાર્થ છે? ગયા અવતારનું. તો ગયા અવતારમાં પુરુષાર્થ કર્યો હશે, હા યા ના? નહીં, તમે કીધું ને એની વેલ્યુ પહેલે મારો જવાબ આપો, પેલા આગળ પાછી વાત નથી સાંભળ્યું મારે. ગયા અવતારમાં પુરુષાર્થ કર્યો હશે, હા હા મારે જન્મ મળ્યું, તો આજે આવતીકાલ રિઝલ્ટ જોઈતું હોય, આજે પુરુષાર્થ કરવો પડશે. હા બસ આટલું સમજી જાઓ. કશું એમને મળતું સમજાય છે? બીજ વગર ફળ હોતું અને બીજ આપણે નાખવાનું, ફળ કુદરત આપે છે. સમજી ગયા? એટલે કશું કરવાનું નથી એવું ના બોલો. બીજ તમારે નાખવા પડશે, ફળ કોણ આપશે? કરવાનું છે, પણ ટાઈમ સ્ટેજમાં સંજોગ મળી જ જાય છે એમ. હું એમ પૂછું છું કે સંજોગ પણ કુદરત આપે છે તમારા બીજના ફળ રૂપે, એની મરજીથી નથી આપતું. જય શ્રી બોલતા નથી. જય શ્રી આ જ સમયે એક વ્યક્તિને દાન આપવાનો સંજોગ આપે છે. એક મિનિટ બેસી જવાનું ભાઈ. આ જ સમયે એક વ્યક્તિને દાન આપવાનો સંજોગ આપે છે અને આ જ સમયે એક વ્યક્તિનું ખિસ્સું કાપવાનો સંજોગ આપે છે. તો કુદરત બેને અલગ અલગ કેમ આપે છે? બોલતા નથી. તો કર્મ પ્રધાન છે કે મરજી પ્રધાન છે? આપણે કઈ ખિસ્સું કાપવાનું કેમ સંજોગ આપ્યો? જરૂરત હતી એટલે કે હિસાબ હતો એટલે? એમ તમે બીજ નાખ્યું તારે હિસાબ આવ્યો ને. તો આજે આ સંજોગ ભેગું થાય, ગયા અવતારના બીજનું ફળ ને, તો બીજ નાખ્યું તારે આવ્યું ને. આપણે કશું કરવાનું એવું કેમ બોલ્યા? આપણે બીજ ના નાખ્યું તો ફળ આવે? બોલતા નથી. આ સંજોગ એ બીજનું ફળ નથી. તો કુદરત આપણને આપ્યું એમ કેમ બોલો છો? બીજનું ફળ આપ્યું એમ બોલો. અને બીજ તમે નાખ્યું તો કુદરતે નહીં. પણ તમે કોઈ કશું કરવાનું નહીં તો બીજ નહીં નાખવાનું, એમને ફળ આવે? બીજનું ફળ કુદરત આપે, બીજ નાખ્યું ના હોય તો આવે? એક વ્યક્તિએ ગયા અવતારમાં બીજ નાખ્યું કે મારે ડોક્ટર બનવું છે, તો આ અવતારમાં ડોક્ટર બને કે ના બને? પણ આપણે એમ કહીએ ના, કુદરત સંજોગ આપે ડોક્ટર, એવું હોય? બીજ વગર આટલું સમજવાનું. કુદરત ફળ શેનું આપે છે? સમજાય છે? એટલે બીજ નાખવાનું કામ કોનું છે? કુદરતનું કે આપણું? બીજ હોય ને તો કુદરત મદદ કરી જ રહી છે એમ. પાછું એનું જ લાગે. હું એ તો કહું છું કે બીજનું ફળ કુદરત આપે છે, એમાં મદદ કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? સંજોગ ભેગા થઈ જાય. નિયમ જ છે. તો પછી આજ લાઈફમાં આપણે ભાવ કરી છે તો આજ લાઈફમાં ફળ આવે કશું ના આવે. એટલે એમને પૂછવાનું એમ થાય છે આ અવતારમાં કશું ના આવે. એટલે અત્યારે કે આપણે આગળના સંજોગો મળી રહે છે ને, એટલે અત્યારે આપણે પૂછશું. પણ બીજ નાખ્યું છે એટલે મળે છે ને. પહેલા નાખેલું છે. જન્મ્યા તારા મા બાપનું બીજ અત્યારે નાખ્યું હતું? કેમ મરી જવાનું બીજ આપણે અત્યારે નાખીએ છીએ? તમારે આ તારીખે મરી જવું ચાલી નાખ્યું છે? હે? શેની પુણ્ય? હા બરાબર છે, પણ એ બધું પુરુષાર્થમાં જાય ને. પણ આ તો કે બધું કુદરત જ આપે છે. એ કરેક્ટ છે? તમે બીજ નાખો અને બીજના ફળ માટેની ક્વોલિફિકેશન હશે તો કુદરત શું આપવાનું છે? પણ તમે બીજ જ ના નાખ્યું તો આપશે? એટલે ઓટોમેટિક બોલાય કે બીજનું ફળ બોલાય? ઓટોમેટિક બોલી તો પછી મીનિંગલેસ વાત થઈ ગઈ. તો પછી મતલબ શું રહ્યો? પછી સત્સંગ ને કુસંગમાં શું ફેર રહ્યો? જો ઓટોમેટિક જ યસ. શ્રીમદ રાજચંદ્રજી એક અત્યંત ગંભીર વચનમાં કહે છે, અધમા ધમ અધિકો પતિત સકલ જગતમાં હું
એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એમાં સાધન એટલે શું, નિશ્ચય એટલે શું? અને આ ગંભીર વચનમાં મુમુક્ષુતા પ્રેરક તત્વો રહેલા છે એ વિશે આપ જરા વિવેચન કરો એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. અધમાધમ અધિકોપતિ સકલ જગતમાં હું, જન્મે તે મરે ત્યાં સુધી ઘાંચીના બળદની જેમ ફરે છે અને કશું લઈ જવાતું નથી, તોય સમજણ નથી પડતી કે આ દુનિયામાં મારું કશું નથી. બોલતા નથી. ઘાંચીના બળદની જેમ ફરે છે, કશું લઈ જવાનું નહીં, તોય એને માને છે કે હું બહુ પામ્યો, બહુ સમજ્યો, બહુ મેળવ્યું. બોલતા નથી. એ જ અધમા અધમ. ના સમજાયું? પોતે ચેતન છે, અવિનાશી છે, અનંત શક્તિ વાળો છે. આમાં હું કામ પડ્યો શરીરમાં? શરીર છે એનો વાંધો નહીં, શરીરના સંજોગો છે એનો વાંધો નહીં, તું શું કામ એની હાથે જોડાય છે? સમજાય છે? નરસિંહ મહેતાએ શું કીધું? જા લગી આત્મા ચત્વચી જો નહીં, તા લગી સાધના સર્વ. સાધનાનું ફળ આત્માની અનુભૂતિ ના હોય તો સાધનાને કરવાની હું. સમજાયું કે નહીં? એટલે બધું લેબર કહેવાય. શું કહેવાય? અને લેબરનું ફળ આત્માને ના મળે, દેહને મળે, ને દેહ પાછા આપણે નહીં. બોલતા નથી. અને 500 કરોડ મળ્યા પણ શરીર આપણે 500 કરોડ આપણા. બોલો, માનવાનું જ ને? તો આનાથી મોટું અજ્ઞાન કયું છે? જે બધું કુદરતનું છે ને મારું માનવું, એ તો અજ્ઞાન છે. અધમા અધમ પાછું એને મેળવવા પ્રયત્ન કરવાનો. સમજાય છે? કેટલું અજ્ઞાન. એક મિનિટ. હા બોલો. સ્વામીજી, તમારા વાણીના બોમ્બ એવા છે ને અંદર ખળભળાટ મચાવી દે છે. અને બહારના બોમ્બ તો કદાચ થોડું ઘણું નુકસાન કરશે, એકાદ અવતાર પૂરતું, પણ આ તો છે ને જીવન આખો તમારો ચેન્જ કરનાર એવા બોમ્બ છે કે જે આમ દેખાતા નથી, લાગે છે એવું, અંદર ઘાયલ થી જ રાખે છે કે આપણે ક્યાં આ ફસાયેલા છે. એટલે હવે વાત જવા દેવા પૂછે રાખે છે કે જેનો સોલ્યુશન ગોત કરી જ રાખી દે. પણ વાઇફના બોમ્બ જેટલા તો ભારે નથી ને? ના, એવા નથી. આ ડોક્ટર પછી એને બોલાવ્યા છે આવવાનું. એને આમંત્રણ આપ્યું છે. બોમ્બ લઈને આવવાના છે તો એના આગળ દિવાળી લઈને આવશે. ખરેખર સ્વામી, આમ તમારી વાત બધી શીરાની જેમ અંદર ઉતરી જાય છે, પણ વામું તો પડે છે. વાત 100% સાચી છે, પણ વામું એટલા માટે કે આપણે રિલેટિવની જેટલી લાલચ, અપેક્ષા, આ લઈ લેવું છે, આ જોઈ છે, આ પામવું છે, એના ઝઘડા, એ બધું આમ તપ જે આપણે આ માનો કે મનમાં નથી કોઈ ઈચ્છા, અપેક્ષા, લાલચ, પણ એ ફેમિલીમાં હોય, એ બધાને સમજાવવામાં તો દમ નીકળી જાય. ભલે કિરીટભાઈને તો સમજાવવા પડે. હું અંદર સમજુ છું કે ભાઈ આ તમારું જે ત્યારે કીધું 500 કરોડ આવે તો શું, પણ એવી રીતે હું સમજી ગયો, પણ સામેવાળાને એના માટે મારે તકલીફ ઊભી થાય છે. ગઈકાલે નતું કીધું કે જીવતા જીવતા દમ નીકળી જાય એનું નામ દંપતિ કહેવાય નહીં ને? એટલે સ્વામીજી એ કહું છું કે તમે ચાપકા જેવા મારો છો, બોમ એવા નાખો છો. હું ક્યાં એવા મારું? એટલે આનંદ થાય છે મારો, તો એનો આનંદ જ છે સ્વામીજી. ખરેખર અમારા તું હિતમાં જેમ છે. છે તેમ કહું છું પ્રભુ. ના, તમે જીત્યો છો. હું તો તમને જગાડવા આવ્યો છું. હું તો તમારો આત્મવિશ્વાસ વધારવા આવ્યો છું. ભ્રાંતિને ખલાસ કરવા માટેનો રસ્તો બતાવવા આવ્યો છું. સ્વામીજી, સાચું છે તમારું, હું તો ભૂલાય એવું નથી સ્વામીજી. આ વસ્તુ સાચી છે, 100% અમારા હિતની જ છે. તમને આમાં કંઈ સ્વાર્થ નથી એવું નથી, પણ હવે થોડું એ કે છે તમારો ઉપકાર તો ભૂલાય એવું નથી, પણ મિલકત તો ફેમિલીને જ આપવી પડે. એમનો ઉપકાર ભૂલાય એવું નથી.
આપણે ન આપીએ તો એ બધાને જોઈએ જ છીએ. ગમત કરે. હા બોલો, કોને પૂછવું છે? માઇક કોની પાસે છે? સ્વામીજી, આપણે ડે ટુ ડે લાઈફમાં વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? વિજ્ઞાનનો ઉપયોગ એ જ કરવાનો છે. વિજ્ઞાન બે પ્રકાર. વિજ્ઞાન એટલે સનાતન સત્ય. એક આત્મા સનાતન સત્ય છે, બીજું કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સનાતન સત્ય છે. કુદરત એટલે 6 તત્વો બદલાતા નથી, કાનૂન બદલાતો નથી, અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ છે એ કુદરતની જ છે, માટે એને કુદરતી રચના કીધું. આ ક્યારે બદલાવાનું? રચનાની અવસ્થાઓ બદલાય પણ સિદ્ધાંત તો તેનો. હવે આ બે દ્રષ્ટિ, જ્ઞાન અને દર્શન. હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન, અને મારા સિવાય શરીર, સંજોગો અને બધા દુનિયા દેખાતી એ બધું કુદરતી રચના છે. આ બે જ્ઞાન અને દર્શન બે જ પુરુષાર્થ છે, અને તે દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયાનો. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન, અને થોટ, સ્પીચ, એક્શન સાથે કોઈ લેવા દેવા નથી. વિઝન સમજાય છે ને? આ દ્રષ્ટિ બદલવાનો માર્ગ છે, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો માર્ગ છે, અને દ્રષ્ટિથી અનુભવવાનો માર્ગ છે. એમાં મન વચન કાયા ક્યારે વચ્ચે આવી શકે એમ નથી, કારણ કે જળ છે. જળમાં જ્ઞાને ના હોય, દર્શને ના હોય, ક્રિયા જ હોય ખાલી. શું હોય? સમજાય છે? એટલે આપણું સાંભળ્યું તો એમાં અજપા જાપનું, એટલે એ જ વિજ્ઞાનનો પ્રયોગ થયો. અજપા જાપ એટલે કે નિરંતર હું શુદ્ધાત્મા છું એ યાદ ન રહેતું હોય તો શ્વાસોશ્વાસમાં હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવી પ્રેક્ટિસ કરવી. એટલે હું શુદ્ધાત્મા છું, બાકી બધું મારું નથી. એક જાગૃતિ માટેનો પ્રયોગ છે. એટલે આજ બીજ પછી આવતા ભાવમાં કેવી ફેરફાર થશે? આજ થાય ને, કારણ કે શુદ્ધાત્મા તો આજ રહેવાનું, આવતા ભાવમાં શરીર નહીં રહેવાનું, પણ શુદ્ધાત્મા તો આજ રહેશે, ને કુદરતનો કાનૂન પણ, આજ રહેશે, 6 તત્વો પણ આજ રહેશે. એ બદલાવાના, પણ શરીર અને શરીરના સંજોગો બધા બદલાય છે. એટલે આજે ગોખેલું કામ લાગે, બોલતા નથી. આજે વાઇફ અને હસબન્ડ એકબીજાને સરસ ટ્રેન કર્યા હોય તો બીજા અવતારમાં કામ લાગે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? ફેરતી નવી લાઈફ, નવી વ્યક્તિઓ, બધું નવું. એટલે હું ઘણાને કહું છું, હું કામ ટ્રેન કરું છું, કોઈ ગેરંટી એના કરતા દ્રષ્ટિને ટ્રેન કરો ને તો કામ થશે. વ્યક્તિને ટ્રેન કરવાથી કોઈ મિનિંગ નથી. એના સંજોગો એ લાયા છે, આપણા સંજોગો આપણે લાયા છે, અને બંનેના જે હિસાબો છે એ ઉકલી રહ્યા છે. પણ ટ્રેનિંગ કરવાથી તમને કોઈ નેક્સ્ટ બર્થમાં લાભ થવાનો નથી. ખ્યાલ આવ્યો? કારણ કે તમારા ભાવ જુદા છે અને એના ભાવ જુદા છે. આ ગયા અવતારના ભાવનું ફળ છે. એટલે હસબન્ડ વાઈફ તરીકે ભેગા થયા, પણ અત્યારે ભેગા થયા પછી આપણે એવું નથી કહેતા કે આજ હસબન્ડ મળે ને આજ વાઈફ મળે, કહીએ છે નથી કહેતા. તો પછી મહેનત શું કામ? બોલતા નથી. યસ કે નો? હવે જે હિસાબ છે સંભાવે નિકાલ કરો, પતી ગયો. તો અત્યારે કે છે આવતા ભાવે નથી જોતા. આવતા આ ભાવમાં તો મળી ગયા કે આવતા ભાવમાં જોતા જ નથી. આપણે કે આજ ભાવમાં મુક્તિ આપી દઈએ, વાંધો છે. ખાલી 2 મકાનના નામ ટ્રાન્સફર કરી નાખો પછી મુક્તિ. અગાઉથી થઈ ગઈ છે, એમાં કઈ ફેર થયો ને બદલી નાખે પછી મુક્ત. આ અવતારમાં પછી વાંધો શું? ભ્રાંતિમાં એમ કે છે ને ભવો ભવ તમે ને તમે જ મળજો, એ અજ્ઞાનતા જ છે ને. અજ્ઞાનતા છે. આ તો પેલું જોક્સ જેવું થયું. એક પતિ પત્ની પરણેલા હતા અને પરણી તરત માતાજીના મંદિરે ગયા. ના, પરણ્યા પછી 1 વર્ષ પછી પોતાના કુળદેવી પાસે ગયા. 1 વર્ષ પછી, એટલે 1 વર્ષમાં એકબીજાનો સ્વભાવનો તો પરિચય થઈ જાય ને. એટલે પછી પેલી એની ધર્મપત્ની ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ 7 ભાવ સુધી મને આ જ પતિ મળો. અને પાછળ પેલો પતિ ઊભો છે તો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ મારો એની સાથે 7મો ભાવ હોય.
વાંધો શું છે? બેનું પતિ દુનિયા આવી ચાલે. એટલે આ માગે કઈ ને આપે કઈ. એટલે દુનિયા ખરેખર જોવા જેવી છે. હું ખરેખર કહું છું કે આ વર્લ્ડ ઇઝ અ ડ્રામા. ને ડ્રામા તરીકે જુઓ તો બહુ આનંદ આવશે. સાચું માનશો તો આનંદ નહીં આવે સાહેબ. શું કીધું? ખરેખર કહું છું આનંદ. સાચું ના માનો કશું. હિસાબ છે પણ સાચું નથી. હા સાચું નહીં એટલે આજે કયો હિસાબ ખુલે, કાલે કયો ખુલે, કોની સાથે ખબર? આજે હસવાનો ખુલે, કાલે રડવાનો ખુલે. ખુલે કે ના ખુલે? ખ્યાલ આવ્યો કે નહીં? ખુશ થઈ જાય તો ખેતર તું માગે આપી દો, અને ના ખુશ થાય તો હોય લઈ લે. આ બધા નાટક છે. કઈ એમાં કઈ કાયમનું નથી. નાટક તરીકે જુઓ એટલે આપણને એટેક ના આવે. શું ના આવે? આવું કેમ એવું ના થાય. ખ્યાલ આવે? હું ઘણી વખત આ બધા વિજ્ઞાનની વાતો કરું અને ઘણા બધા માણસો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી પણ મારા પરિચયમાં હોય તો પછી મને પૂછે ભાઈ કે સ્વામીજી તમારું વિજ્ઞાન 15 વર્ષથી સાંભળતા હોય અને પછી એ વિજ્ઞાનનો ઉપયોગ ના કરતા હોય એવું તમને ખબર પડે તો તમને શું થાય? એવું મને પૂછ્યું. તો હું કહું એમને કે જો મારો જવાબ છે ને દાખલા ઉપરથી આપીશ. એક ગામ હતું ને ગામની અંદર નાડી વૈદ રહેતો હતો. કેવું હોય? નાડી તપાસીને નિદાન કર્યું. એટલે ગામના કાકા બીમાર પડ્યા તો વૈદ પાસે ગયા. એટલે વૈદ્ય નાડી જોઈને ખબર પડી ગઈ કે આને શું પ્રોબ્લેમ છે. એટલે એને 5 દિવસની પડીકી આપી અને ચરી પાડવાનું કીધું. મરચું ને તીખું ને તેલ વાળું ખાવું નહીં, અને 5 દિવસ પડીકી લેજે તારો રોગ મટી જશે. પેલો 5 દિવસ થયા અને પાછો આવ્યો. વૈદ્યને લાગ્યું કે મારું નિદાન તો બરાબર હતું, કઈ ભૂલ હશે. ફેરથી પાછી નાડી તપાસી, ફેરથી પડીકી આપીને ફેરથી ચરી પાડવાનું કીધું. તોય મટ્યું. પાછો ત્રીજો વખત પાછો આવ્યો. ત્રીજી વખત વૈદને થયું કે ના કંઈક તો ભૂલ છે કે છે, પણ છતાંય પડીકી આપી અને ચરી પાડવાનું કીધું. પણ ત્રીજી વખત આપ્યા પછી વૈદને એમ લાગ્યું કે મારે જોવું પડે છે કે આ ચરી પાડે છે કે નથી પાડે. તો એક દિવસ 12 વાગે દવાખાનું બંધ કરીને ઘેર જતો હતો જમવાના સમયે. તો પહેલા જમાનામાં ગામડામાં તો કેવા ઘર ખુલ્લા હોય, દેખાય બધું બહારથી. તે વૈદ એના ઘર પાસેથી પસાર થયો અને પેલા કાકા મરચું કચક કચક ખાતા. આ જોઈને વૈદને એટેક આવી ગયો. એટલે મેં કીધું વૈદ જેવો કાચો ભાઈ. તમારે જ્ઞાનને સમજવું હોય તો સમજો, ઉપયોગ કરવો હોય તો કરો, ના કરવો હોય તો ના કરો. તમે સ્વતંત્ર ને હું સ્વતંત્ર. આપણે ગુરુ શિષ્યના સંબંધ નથી. નહીતર વૈદ જેવું થાય બાજુ. એટલે આવી બધી ખોપડીઓ તો બધી આવે કે ના આવે? ચાલ આવે કે નહીં? જય સત બંધ છે. આમ નાખો મોડા પાસે. સ્વામીજી વિજ્ઞાન ઘન સ્વરૂપ અને વિજ્ઞાન ઘન સ્વરૂપ અને વિજ્ઞાન આત્મા ઘન સ્વરૂપ એટલે બેમાં શું ફેર? વિજ્ઞાન ઘન સ્વરૂપ ને આત્મા ઘન સ્વરૂપ એક જ છે. ને આત્મા વિજ્ઞાન, હું વિજ્ઞાન સ્વરૂપ છું ઈ, અને વિજ્ઞાન આત્મા ઘન એક જ છે. આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે અને દુનિયા વિજ્ઞાન સ્વરૂપ છે. બસ બરાબર છે. વિજ્ઞાન ઘન એટલે જેનાથી કોઝ અને જેની હાજરીમાં કોઝ અને ઇફેક્ટ ભોગવાય એ વિજ્ઞાન ઘન સ્વરૂપ, અને જેની હાજરીમાં આ કોઝ અને ઇફેક્ટ ચાલ્યા કરે છે એ વિજ્ઞાન, જેને આપણે કુદરતનો કાનૂન કહીએ છીએ. દુનિયા એ સાયન્સ છે ને આત્મા એ વિજ્ઞાન ઘન છે, જેથી આખા બ્રહ્માંડના બધા રહસ્યો આત્મા અનુભવી શકે છે. સમજાય છે? બધા બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા કરી શકે. ચેતન એ છે. દુનિયા ચેતન, દુનિયા જડ છે પણ મિકેનિકલ છે, પણ સાયન્ટિફિક છે. એને આત્મા ના હોય તો કોઈ જાણી શકે. અવગાહના એટલે શું? એનો પ્રકાશ હોય. અવગાહના એટલે બાઉન્ડ્રી, રેડિયસ.
કોઈ પણ માણસ જે હોય એ માણસની જે એનું કેરેક્ટર હોય અંદરનું દશા કહેવાય, એ દશાની અવગાહના હોય. એટલે એટલા વાતાવરણમાં એની અસર કુદરતી થયા કરે, કરવી ના પડે. તો છેલ્લે આત્માની અવગાહના હોય છે ને, છેલ્લે જ્યારે સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે રેડિયસ કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં તો પછી અનઅવગાહક થઈ જાય, અવગાહના તૂટી જાય, આખા બ્રહ્માંડને પ્રકાશિત થઈ જાય. અવગાહના તો અત્યારે હોય, લિમિટેડ હોય ત્યારે. મૂળ આત્મા તો અનઅવગાહક છે, પણ અત્યારે જે દશા કહેવાય એ બધી અવગાહના વાળી, કારણ કે લિમિટેડ છે. અનલિમિટેડ ને પછી અવગાહના શબ્દ વપરાય નહીં. કવિરાજે પદમાં લખ્યું છે અન અવગાહક અંતરયામી. ખ્યાલ આવે? અંતઃસ્થલના અમ અંધારા. આખું આવડતું નથી મને, એવું છે. જય સચિદાનંદ. બોલો. ખરેખર તો હું શુદ્ધાત્મા છું એવું મારે પૂરતી વાત કરીએ તો મને તો શબ્દ જ્ઞાન મારી અંદર હોય એવું લાગે છે. એને ખરેખર અનુભવવા ડે ટુ ડે લાઈફમાં મારે શું પ્રયોગ કરવો? હું શુદ્ધાત્મા છું એ શબ્દ જ્ઞાન લાગે છે, અને અનુભવ કરવા માટે મારે શું કરવું એ તમારો પ્રશ્ન છે. ખરેખર જે આપણે છીએ એ જ આપણે અનુભવ તો પડશે. બરાબર છે. પરણેલા છું કે કુંવારા? ના, પરણે. તો વાઈફ એ શબ્દ જ્ઞાન છે કે અનુભૂતિ છે? તો અનુભૂતિ છે. એ અનુભૂતિ છે. વાઈફ અને બંને જુદા છે, પણ છતાં અનુભૂતિ છે. એ શબ્દ જ્ઞાન ખ્યાલ આવે? અનુભૂતિનો મતલબ થાય જે માનીએ છે એમાં રહેવું, એને અનુભૂતિ કહેવાય. જે માનીએ છે એમાં ન રહેવું તો એને શબ્દ જ્ઞાન કહેવાય. શું કીધું? માનીએ છીએ એમાં રહેવા. હા, તો એને અનુભૂતિ કહેવાય. ને જે માનીએ છે એમાં ન રહીએ તો અનુભૂતિ ના કહેવાય, શબ્દ જ્ઞાન કહેવાય. આપણે એમ કહીએ કે હું શુદ્ધાત્મા છું, પછી કીધું કે મને વિચાર આવે છે, હું બોલું છું, હું કરું છું, તો પછી એ શબ્દ જ્ઞાન થઈ ગયું. ખ્યાલ આવવો જોઈએ કે હું છું તો મન વચન કાયા નથી. મન વચન કાયા છે તે હું નથી, અને મન વચન કાયા જે કંઈ કરે છે હું કરતો, કારણ કે હું નથી. ખ્યાલ આવ્યો? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. તો મને મારા સ્વરૂપમાં રહેવામાં વાંધો ક્યાં છે? છે ગુજરાતનો વાંધો? કારણ કે આને તો કુદરતે બનાવ્યું છે, કુદરત ચલાવે છે, એનો અંત પણ કોણ લાવવાનું? તો પછી વાંધો શું છે? એટલે શબ્દ જ્ઞાન છે એને પ્રયોગમાં મૂકવો પડે તો અનુભવ થાય. ખાલી શબ્દ સુધી જ રહીએ તો પછી અનુભવ, એને પ્રયોગમાં મૂકવો પડે કે ખરેખર હું શુદ્ધાત્મા છું કે શુદ્ધાત્મા એ શબ્દ છે, એ પ્રયોગમાં મૂકવું પડે. સાયન્સ એટલે એક્સપેરિમેન્ટ અને પછી એક્સપિરિયન્સ. સાયન્સને નોલેજ ના કહેવાય, પ્રયોગ કહેવાય. એને ક્રિયા ના કહેવાય, પ્રયોગ કહેવાય. ધર્મમાં ક્રિયા શબ્દ આવે, સાયન્સમાં પ્રયોગ શબ્દ આવે. એટલે ધર્મને એક્સરસાઇઝ કહેવાય, સાયન્સને એક્સપેરિમેન્ટ કહેવાય. ધર્મમાં પાપ પુણ્ય આવે, અહીંયા એક્સપેરિમેન્ટથી એક્સપિરિયન્સ આવે. પેલામાં એક્સપિરિયન્સ શબ્દ ના આવે, પાપ અને પુણ્ય બંધાય. બંને સબ્જેક્ટ જુદા છે. અનુભૂતિ કરવી એ તમે જ જે માનો છો એને ફીલ કરો તો થાય ને. પહેણ્યા પછી તમે હું હસબન્ડ છું માનતો જ નથી તો જો હવે હશે માનવું તો પડે ને તમારે, વગર માને થઈ જાય અનુભવ કે નહીં. તમે કહો છો એટલે બરાબર, હું માનતો તો ચાલે. પોતે ના માને તો મતલબ શું છે? શબ્દ જ્ઞાન છે. શબ્દ જ્ઞાન એટલે તમે જે માનો છો એને ફીલ કરવું પડે તો અનુભૂતિ થાય, નહીં તો કેવી રીતે થાય? કોઈ કે અક્કલ વગર ના છો તો આપણને ખબર પડી જાય કે અક્કલ વગર ના છો એ મને કહે છે કે પ્રકૃતિને કહે છે? તો કે પ્રકૃતિને કહે છે. હું પ્રકૃતિ છું કે પ્રકૃતિ જુદો છું? તો કે હું જુદો છું. તો અક્કલ વગરના જેને કહે છે એ હું નથી, તો મને અસર કેવી રીતે થાય? આવું અનુભવવું પડે.
ખાલી હું આત્મા જ બોલવાથી શું મતલબ? શું મતલબ? તમે ફીલ કરો કે જો હું નથી તો મને અસર કેમ? પણ અસર ક્યારે થાય છે કે હું શુદ્ધાત્મા બોલું છું અને હું શરીર પણ થઈ જાઉં છું. તો પછી શું થાય? પછી શબ્દ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન. એટલે તમારે જાતે ફીલ કરવું પડે. આમ આત્મા ફિઝિકલી દેખાય એવો નથી, તમારે જાતે અનુભવવો પડે. સમજાય છે? કારણ કે આત્મા તો છે જ. આત્મા ના હોય તો શરીરનું અસ્તિત્વ. એટલે પ્રશ્ન આત્મા છે કે નહીં એનો નથી. આત્મા છે તો અનુભવો કઈ રીતે એની પ્રક્રિયા બતાવું છું. છે કે નહીં એનો જવાબ આપતો નથી. છે. હવે તમે કઈ રીતે અનુભવો છો એ તમારો પ્રશ્ન છે. મેં રીત બતાવી. શું બતાવી? હવે આ રીતને ફોલો તમારે કરવાની, અને આ રીત જ્ઞાન દર્શનથી ફોલો કરવાની છે, મન વચન કાયાથી. પછી ક્યાં પ્રશ્ન છે? બહાર કોઈ ક્રિયા કરવાનું કહેતો અને પ્રકૃતિ કરતી હોય તો છોડવાનું કે બદલવાનું પણ કહેતો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? સ્વામી, આમાં એવું બને કે આપણે જુદી પાડતા હોય કે આ કુદરતી રચના છે, અંદર દુખે રહીએ, બળતરાય થાય, એવું બે હારે પ્રોસેસ થઈ શકે? એ કુદરતી રચના. એ કુદરતી રચના દુખે બળે એ અને બળી જાય તે. બરાબર. હા, એટલે શું નકર આવું બે હાલતું હોય અંદર ચાલે જ ને. એને કુદરતી રચના જોવાની. એટલે ઘરમાં ગેસ સળગે એ કુદરતી રચના, અને આ શરીર સળગે એ કુદરતી રચના. ના સમજાય? અને હું કુદરતી રચનાથી મુક્ત એવો મને કોઈ બાળી શકે બસ. ટૂંકમાં જેમ તમને અત્યારે ફાઇનલ એક્સપિરિયન્સ છે જે તમે સતત રહી શકતા હોય એવું અમે ન રહી શકતા હોય. મતલબ હજી આમ ઘર બેસાડ કરતા હોય કે ભાઈ આવું કરી એમાં એકાદી વાર આનંદે આવી જાય, એવું નહીં કે કન્ટિન્યુ રહીએ, પણ ક્યાંક વાસ્તવિક સાચી રીતે ઉપયોગ થઈ જાય ને તો એ ભોગવટો કે જે આપણે કઈ નહીં રહીએ નહીં, પણ સામે વાળા ગમે એવું બોલતા હોય છે, અંદર આમ શાંતિથી નિરાકુર થઈને બેઠા હોય, બોલે છે કુદરતી રચના છે. આ વિજ્ઞાનની વિશેષતા એ છે કે આ અવતારમાં તમે જે વિજ્ઞાન સમજ્યા છો, ઉપયોગ કરીને અનુભવ કર્યો છે, એ અનુભવ બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થશે. કારણ કે બીજા અવતારમાં વિજ્ઞાન તો આનું આ જ છે, પણ ધર્મ કેરી ફોરવર્ડ. બીજા અવતારમાં શરીર બદલાઈ જાય, ધર્મ બદલાઈ જાય, ગુરુ બદલાઈ જાય, ભગવાન બદલાઈ જાય, ક્રિયા બદલાઈ જાય, એટલે એ કશું કેરી ફોરવર્ડ. પાપ પુણ્ય થાય, બીજું કશું કેરી ફોરવર્ડ ના થાય. જ્યારે વિજ્ઞાન જે છે એ ડેવલપમેન્ટ સાથે કેરી ફોરવર્ડ થાય. જેટલું સમજ્યા છો એ ફેરથી સમજવું નહીં પડે, કારણ કે એ જ વિજ્ઞાન છે. પાછું એના આગલા અવતાર નેક્સ્ટ બર્થમાં જશો, પાછું આ જ વિજ્ઞાન. ને જ્યાં જાઓ ત્યાંથી શું વધવાનું? આગળ વધવાનું. કશું માઇનસ થાય. સ્વામીજી, આ 2 દિવસથી હું તમારે વાતચીત કરું છું, પરિચયમાં છો, તો તમને એવું કઈ લાગે કે આને અહીંયા કહી કે આ એપ્લિકેશન કરતો થોડુંક તારી ઝડપી પ્રગતિ થાય, એવું કઈ આવતું હોય તો? એપ્લાય શું કરું? તમે આશીર્વાદ આપો કે એવું નથી કહેતો હું કાંઈ. હું એમ કહેવા માંગુ છું મારી પ્રકૃતિ અનુકૂળ કે ભાઈ આને હું એમ કહું ભાઈ તું આ એપ્લાય કર કે આ જલ્દી તારું ગ્રોથ થાય. મારે ગ્રોથ નથી મતલબ છે, શું કરું છું એનાથી મતલબ નથી. એવું તમને કઈ દેખાય? કીધું તો ખરું, આપણે વચ્ચે ના કીધું સેન્ટર ને સર્કલ 1 and 0 ખ્યાલ આવ્યો. અને ત્રીજું કીધું આપણે આધ્યાત્મિક. અરે પેલું શું કીધું? ના એ નહીં, હમણાં આજે કીધું ને અજપાજા. અને ચોથું કહી દઉં આધ્યાત્મિક યજ્ઞ. શું કહી દઉં? સ્વાહા શુદ્ધાત્મા રે ઘરવાળી નો કેતો સ્વાહા મનમાં કે એ સાંભળેલો છે. દાંતણ કરતા એ તો સ્વાહા. તમે કર્યું નહીં પછી? ના, એને તો ન જ કહેવાય. હજી તો એને આયુષ્ય કાઢવાનું, જમવાનું, એના હાથનું બધું. હજુ તો ત્રીજું મકાન લે લખાઈ લે છે, એમને એમ જવા નહીં દે. એ બરાબર. એક મિનિટ હા બોલો. 680માં પત્રમાં વિદ્યાવાક્યમાં શ્રીમદ 680માં પત્રમાં
બીજા વાક્યમાં શ્રીમદ રાજચંદ્રજી ફરમાવે છે, અમે બીજા શ્રી રામ અથવા મહાવીર જ છીએ. એમાં બીજા શ્રી રામ શા માટે કહ્યું એ આપ સમજાવી શકો. એટલે દશાએ અને કર્યું, મહાવીર જ છીએ એમ કહ્યું, પણ બીજા એટલે શ્રી રામે કહ્યું. દશાએ કરીને જે રીતે મહાવીર જ્યારે જીવતા હતા ત્યારે જેવી દશા હતી રામ અને મહાવીરની, એવી જ દશા અત્યારે અમારી છે. એ પણ આત્મા માટે જીવતા હતા, અમે પણ અમે દેહ માટે જીવતા. એ રીતે મહાવીર એટલે બોડી તરીકે નહીં, મહાવીરની અંદરની દશા આત્મા માટે હતી, એમ રામની અંદરની દશા આત્મા માટે હતી, એમ અમે પણ આત્મા માટે જ જીવીએ છીએ. એ રીતે દશાએ કરીને, પ્રકૃતિએ કરીને નહીં. સમજાયું કે નહીં? બોલો. સ્વામીજી, તો સુનિલના મનોરંજન કરે તો ટૂંકમાં વેતા જ મૂકી દેવાના રહીએ ને, તો એને પ્રકૃતિમાં કોઈ પ્રકારનો ફેરફાર આપણને અત્યારે ઈચ્છનીય નથી. એમાં ફેરફાર કંઈ કરવાનો રહીએ કે માત્ર જ્ઞાતા દ્રષ્ટિ તરીકે જોવાનું જોઈએ? આપણે જોવાનું જોઈએ ને, કરી શકીએ. એક વસ્તુ છે કે પ્રકૃતિ આપણે નથી, પ્રકૃતિને આપણે ચલાવતા નથી, તો પ્રકૃતિના સબ્જેક્ટને શું કામ પકડી રાખ્યું છે? બરાબર, હા, સમજાઈ ગયું. જે મકાન આપણું નથી, જે મકાનના આપણે માલિક નથી, જે મકાનનો આપણે વહીવટ કરતા નથી, પછી બાયણું તૂટી ગયું, ગ્લાસ તૂટી ગયું, એને સબ્જેક્ટ કેમ બનાવો છો? તો પછી આ પ્રતિક્રમણ આપણે કરાવી એની પાસે પાછું લાગે. અતિક્રમણ પ્રકૃતિને કરવું હોય તો કરે, કારણ કે અતિક્રમણ કોણ કરે છે? પ્રકૃતિ. પ્રતિક્રમણ કોણ કરે? અને આપણે બેને જોવાનું, કુદરતી અતિક્રમણ કરે તોય કુદરતી રચના, પ્રતિક્રમણ કરે તોય, અને ના કરે તોય. પણ હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, તો વાંધો શું છે? એ તો વાંધો નથી. સમજાય છે? પ્રકૃતિ આપણે ચલાવતા હોય તો આપણી ભૂલ છે ને. પ્રકૃતિ છીએ નહીં અને પ્રકૃતિ ચલાવતા પણ નથી. માટે પ્રકૃતિને એમ લાગતું હોય કે આ મારી ભૂલ છે, તો ભલે ને માફી માંગે, આપણને શું વાંધો છે? ના માંગે તો એનો વિષય છે, મારો વિષય. હું તો મન વચન કાયાથી મુક્ત એવો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવ રહીને ભાતું. એ સામીપ્ય ભાવ રહેવો જોઈએ નહીં, એના માટે આ વિજ્ઞાન છે. સમજાય છે કે ના? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ પદની લીટી સમજવી. આગમ સ્વરૂપ થવું એ માર્ગ મુક્તિનો છે, સપ્તકમાં સમાવું એ સ્વાદ શ્રુતિનો છે. સમજાવ. એટલે આગમ સ્વરૂપનો મતલબ થાય કે જે મુક્ત પુરુષોએ આ જગતને જે રીતે અનુભવ્યું છે એવું અનુભવ કરવું એ આગમ સ્વરૂપ કહેવાય. આ આગમનો મતલબ આ લૌકિક સમજ નહીં, અલૌકિક સમજ. અલૌકિક એટલે કુદરતી. એ સમજ હોવી એ આગમ સ્વરૂપ થાવ કહેવાય. શું કહેવાય? અને લૌકિક સ્વરૂપ, લૌકિક સમજવું એ રિલેટિવ સત્યની સમજ છે. આગમ એટલે રિલેટિવ સત્યથી ઘણી ઉપરની, એમ સમજાય છે? એ આગમ સ્વરૂપ થવું. અને સપ્તકમાં સમાવું એ સ્વાદ શ્રુત. સપ્તક એટલે આ ક્રોધ, માન, માયા, લોભ, સ્ત્રી, પુરુષ, નપુંસક, આ બધું સપ્તક છે. એમાંથી બહાર જ નીકળતા નથી. હું સ્ત્રી છું, પુરુષ છું, નપુંસક છું, ક્રોધ, માન, માયા, લોભ મારા છે, આ સમજણ જ પડતી નથી. આ બધું પ્રકૃતિનું છે, એમાં મારું કશું. પણ સપ્તકમાં સમાઈ ગયા, એમાંથી બહાર નીકળતા હું જ સ્ત્રી, હું જ પુરુષ, હું જ નપુંસક, ક્રોધ મને થયો, માયા મને છે, માન મને છે, લોભ મને છે, એમાંથી બહાર નીકળતા જ નથી. સમજાય છે? આમાં જ ફસાયેલા રહે છે અને એમાં સુધારો કરવા પ્રયત્ન કરે છે. સમજાય છે? બીજું એક છે, મોક્ષે જવામાં વિઘ્નો ઘણા છે, એટલે આ અજ્ઞાન જ સમજવાનું ને. વિઘ્નો કેટલા છે અગત્યનું નથી, જેને વિઘ્નો છે તમે નથી એ અગત્યનું છે. સમજાય છે? આત્માને વિઘ્ન હોતા નથી અને પ્રકૃતિને વિઘ્ન છે એ તમે નથી, બોલતા નથી. સમજાવું.
પછી એને કેટલા વિઘ્ન છે એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? બરાબર. આપણા વિઘ્ન મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મના હોવા જોઈએ નહીં. એ આપણા દ્રષ્ટિનું કરેક્શન કરવાનું છે. એમાં મન વચન કાયા સબ્જેક્ટ આવતો નથી. એમાં સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું આવતું નથી. બસ ખ્યાલ આવે? એક આ લાસ્ટ આગમ ગંધર્વ ભગવાને લખ્યા છે ને તે જ ભાવમાં મોક્ષે ગયા. તો આગમમાં હું શુદ્ધાત્મા છું અને કુદરત વિશે કઈ લખેલું હતું? પહેલી વસ્તુ એ કે આગમ ગણધરો લખ્યા જ નથી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી પહેલી વખત આગમ લખાયા. ત્યારે કોઈ ગણધર હતા જ નહીં. ભગવાન મહાવીરનું આયુષ્ય જ 72 વર્ષ હતું. તો ગણધરોનું કેટલું હશે તમારે સમજી લેવાનું. બોલતા નથી. જમ્મુ સ્વામી ને સુધર્મા હું શું કહું છું, મારે નામની જરૂર નથી, નંબરની જરૂર નથી. મહાવીરનું આયુષ્ય 72 વર્ષનું હતું. ગણધરનું કેટલું હશે તમારે સમજી લેવાનું. પહેલા ને છેલ્લા કયા છે પૂછતો નથી હું. પણ 1000 વર્ષનું કોઈનું આયુષ્ય નહીં હોય એટલે તો સમજણ પડે છે કે નહીં? ને પહેલી વખત આગમ 1000 વર્ષ પછી લખાયા મહાવીરના નિર્વાણ પછી. પછી બેનો મેર કેમ નો પડશે? ના સમજાયું? બસ આગમ ગણધરે લખ્યા જ નથી પછી. ગીતા કૃષ્ણએ લખી જ નથી પછી. અને રામાયણ રામે નથી લખી. પ્રશ્ન એ છે. ના સમજાયું? પ્રશ્ન ક્યાં છે? પછી કોણે લખી બીજો સવાલ છે. એમને નથી લખી આટલું પૂરતું છે. હા, એટલે એમ કે કેવળ દર્શન થયું હોય એ લોકોએ કોઈ નથી લખ્યું એમ. કેવળ દર્શનનો પ્રશ્ન નથી. જેને કેવળ જ્ઞાન થયું હોય એવી કોઈ વ્યક્તિએ લખ્યું નથી. સમજાય છે? હંમેશા એટલું ધ્યાન રાખવાનું, અનુભવી જ્ઞાની પુરુષ ક્યારે લેખક ના હોય. શું ના હોય? લેખક ન હોય. પણ એટલે એની હાજરીમાં જ્યાં સામે બધા બેઠા હોય એને લખી લીધું. એ એમનો વિષય નથી ને. એમને લખ્યું ના કહેવાય ને. અત્યારે અમારી હાજરીમાં તમે લખ્યું એટલે મેં લખ્યું કહેવાય? બોલતા નથી. નહીં એટલે એ વિતરાગવાણી હોય ને જે બોલ્યા હોય. અરે હું શું કહું છું કે જે બોલ્યા હોય એ જ તમે લખ્યું હોય એની સાથે મને વાંધો નથી. પણ એ લખાણની સમજણ તો અમારી કે તમારી? બોલતા નથી. તો પછી શબ્દનો મતલબ શું? પાછી એ સમજણ તમે બીજાને આપો તો અમારી આપો, તમારી આપો. પછી બીજો લખે તમારી સમજણ પ્રમાણે લખે કે અમારી સમજણ પ્રમાણે લખે. પાછો ત્રીજો લખે. આમાં સાચું તો આવે ને કોઈ જગ્યાએ. બોલતા નથી. આનું આ ધકેલ પંચે દોડશો. કોઈ દિવસ ના આવે. દાદા ભગવાને પોતે ખુલ્લે આમ કહી દીધું કે અમારા ગયા પછી અમારી વાત આપતો વાણીનો 2 આની ફળ નહીં આવે. ના સમજાયું? બસ તો પછી સમજણના અભાવના હિસાબે હવે સમજી ગયા. 50 વર્ષ સુધી હસબન્ડ સાથે રહે છતાં એકબીજાને સમજી શકતા બોલતા નથી. અને 500 વર્ષ પહેલા છાપેલી પુસ્તક સમજવા બેઠા છે. જીવતા તો સમજાતા નથી. બોલતા નથી. જીવતા સમજાતા નથી. જડ સમજવા બેઠા. એટલે આવું છે. ચાલ્યા કરે. ગાળું ચાલે. શું છે? સાચી વાત ના સમજાય શું કરવાનું સાહેબ? Recording stopped.